ભુવનભાનુ શ્રીશ્વરજી મહારાજ જેમનો સ્વર્ગારોહણ તિથિ છે, એમણે પોતાના જીવનકાળ દરમિયાન જે કાર્યો કર્યા, એમણે કાર્યો કરવાની છે ને લગભગ મને લાગે છે કે એમણે 3 સ્ટાઇલ રાખી હતી. એક સદેહે, બીજા નંબરમાં શિષ્ય દેહે અને ત્રીજા નંબરમાં સાહિત્ય દેહે. એમણે સાહિત્ય દ્વારા પણ એટલા જ કાર્યો કર્યા છે, શિષ્યો દ્વારા પણ એટલા કાર્યો કર્યા અને સ્વદેહે પણ એટલા જ કાર્યો કર્યા છે. આપણે 2 દિવસથી જોઈએ છીએ કે કેટલા વિશિષ્ટ કોટીના કાર્યો પરમાત્માના શાસનના વિવિધ યોગોને સ્પર્શતા એમણે કર્યા છે. દેરાસરની અંદર જઈએ અને દેરાસરમાં જઈને આપણે ભંડારમાં પૈસા મૂકીએ, 15 દિવસ 20 દિવસ મહિનો થાય ભંડાર ભરાય એટલે પાછું ભંડાર ગણવાનો. ભંડાર ગણી અને વ્યવસ્થિત પદ્ધતિસર 50ની નોટ જુદી, 100ની નોટ જુદી, 500ની 200ની જુદી, 10ની 20ની જુદી, 50ની જુદી, સિક્કાઓ જુદા, આ બધું કરવાનું. કોઈ ચાંદીના સિક્કા વગેરે નાખ્યા હોય એનું મૂલ્યાંકન અલગથી કરાવવાનું. એ બધી ચીજો અલગ અલગ તારવવાની. આ ભંડાર કરવાની પદ્ધતિ એટલે પદ્ધતિસરનો એક શ્રમ સાધ્ય યજ્ઞ છે. અને આ કાર્ય સાહેબની નિશ્રાથી શરૂ થયેલા યુવાનો અથવા સાહેબના પ્રેરણાથી શરૂ થયેલા મહાત્માઓની પ્રેરણાથી બધા વિવિધ સંસ્થાના યુવાનો, અનેક સંઘોના, પણ ખાસ કરીને સાહેબની એક વિશેષ એક ભાવના અને સમુદાયના ગણી શકાય એવા સમર્પિત શ્રાવકો એટલા બધા મોટા પાયામાં સંકળાયેલા છે ને, ઇન હંડ્રેડ્સ, આ સેંકડોની સંખ્યામાં. સ્થાનિક સંઘોની અંદર સંઘોમાં લગભગ આ યુવાનો ભંડાર ગણવાનું કાર્ય કરતા હોય છે. અને એ સિવાય વર્ષોથી પાલિતાણા વગેરેમાં તીર્થોમાં ભંડાર ગણવાનું કાર્ય ચાલુ હોય. અને એ સિવાય અત્યારે તમે ગણો તો એલર્ટના છોકરાઓ બધે જતા હોય છે. શંખેશ્વર, પાનસર, શેરીસા, જીરાવલા, પાવાપુરી, ક્યારેક કલોલ જેવા સ્થાનો આવે, અસારવામાં દેરાસર છે, એવા કેટલાય દેરાસરો અમદાવાદના પણ છે કે જ્યાં આગળ રેગ્યુલરલી એમને ત્યાં જવાનું થાય. એક સરખા સાતત્યપૂર્વક દર 28 દિવસે, 30 દિવસે, ક્યાંક 20 દિવસે જ્યાં જવાનું થાય, 1.5 મહિને એ ત્યાં જવાનું, ભંડાર ગણવાનો. એક નાની પ્રવૃત્તિ છે પણ સાતત્યપૂર્વક સિન્સ 26 વર્ષથી ચાલે છે. 26 વર્ષથી એક ધારી પ્રવૃત્તિ ચાલે છે. એક પણ વખત એમાં વિક્ષેપ ન ઊભો થાય. કલ્પેશભાઈ વિશા મળ્યા હતા ગયા વર્ષે. મેં પૂછ્યું, મેં કીધું તમારો કેટલામી ટ્રીપ છે આ શંખેશ્વર તમે જાઓ છો? મને કહે સાહેબ પ્રાય કરીને હજી સુધી શંખેશ્વરનો ભંડાર ગણાયો 26 વર્ષમાં એકેય વખત હું ચૂક્યો નથી. 1-2 વાર એવું હતું કે બહુ જ અગત્યના કામથી બહારગામ હતો તો ત્યાં આગળ સાહેબ તારીખ ફરી ગઈ. ભંડાર ગણવાની તારીખ 3 દિવસ પાછળ લીધી, પણ મારી હાજરીમાં જ ભંડાર ખુલતો. ઘરેના સિક્કા કોઈ કાંઈ નાખી જાય, શંખેશ્વરનો દાદાનો દરબાર છે ભાઈ, તો જયેશ ભણસાળી, મૌલિકભાઈ એ લોકોએ જ ખોલવાનું. આ મૌલિકભાઈ તો આપણા સંઘના છે, પણ લગભગ મને લાગે 26 વર્ષ થયા હશે. 26 વર્ષમાં એક પણ વખત ખાલી નહીં. હમણાં જઈ આવ્યા. શંખેશ્વર ભંડાર ગણવા જવાનું એટલે જવાનું. હવે આ સમર્પણ ભાવ સાથે આટલા બધા યુવાનો અંદર જોડાયેલા, આ કોઈ નાની ઘટના નથી. પોતાનું દ્રવ્ય ગણવું છે ને બધાને ગમતું હોય, રાતના ઉજાગરા કરીએ, પણ ધર્મદ્રવ્ય ગણવામાં આટલો બધો આનંદ આવે એ કેટલું વિશિષ્ટ પુણ્યબંધનું કારણ છે. અને દ્રવ્યની સુરક્ષા વ્યવસ્થા પણ સરસ રીતે થાય. આવી રીતે ભંડાર ગણવાના કાર્ય ચાલુ હોય. એ જ રીતે બીજા કેટલા એવા કાર્યો છે કે જે કાર્યોમાં બધા અંદર જોડાયેલા હોય ત્યારે આપણને ખબર પડે કે આ કાર્ય સામાન્યથી કરવું એકદમ દુષ્કર લાગે, પણ એમાં અનેક લોકો જ્યારે જોડાય ત્યારે એ કાર્ય બહુ સરસ રીતે થતું હોય. પૂજ્યપાદશ્રીના પરમાત્મા ભક્તિને લગતા જીન બી મને જીન તીર્થોના, પ્રાચીન અને નવા તીર્થોના નિર્માણ અને રક્ષાના કાર્યોના આ બધી વાતો કરી. એવી જ રીતે શ્રમણ શ્રમણી ભગવંતોની વેયાવચ, એમના સંયમના યોગક્ષેમ અંગે કેટલાય વ્યવસ્થાઓ એમણે કરી. એ જ્યારે ટોટલ માંડીએ ત્યારે ખબર પડે કે જીવનનું ધ્યેય જે હતું કે પરમેષ્ઠી તત્વ ખૂબ સરસ રીતે સચવાય, સંયમનું પોષણ પામે. પૂજ્યપાદ ભુવનભાનુ શ્રીશ્વરજી મહારાજના સંસ્કાર એવા કે ક્યાંય પણ જો મહાત્મા વૃદ્ધ હોય, વિહારમાં ચાલતા ચાલતા ગયા હોઈએ અને ક્યાંક વૃદ્ધ મહાત્મા હતા, ખબર પડી તો એ દિવસે વૃદ્ધ મહાત્માની સેવા એ મહાત્માઓ કરી જ લે. આ 2 દિવસ રોકાવાના છીએ ને કોઈ વૃદ્ધ મહાત્મા છે એ કરી જ લેવાનું, એમનું એ કાર્ય પતી જાય. પૂજ્ય ભદ્રંકર સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય હિમાંશુ સુરેશ્વરજી મહારાજ, આ 2 વડીલ મહાત્માઓની સેવા માટે મિનિમમ 2 સાધુઓ વર્ષો સુધી એમની સાહેબની સાથે મૂકેલા. એ સમુદાયના સાધુઓ છે, આટલી મોટી સંખ્યામાં છે. આવા વડીલ મહાત્માઓની સેવાનો લાભ મળે, આનાથી ઉત્તમ સૌભાગ્ય શું? અને એમના અનુભવનો, એમના જ્ઞાનાદિ યોગનો, એમના ચારિત્રનો એ પ્રેરક કરંટ એમને પામશે, એ મહાત્માઓનું પણ કલ્યાણ થશે. હિમાંશુ સુરી મહારાજની સેવામાં હેમવલ્લભ સુરી મહારાજને મૂક્યા, વર્ષો સુધી એ સાથે રહ્યા, તો આજે હેમવલ્લભ સુરી મહારાજ એક વિશિષ્ટ આંબેલના તપસ્વી પણ થઈ ગયા. આવી રીતે 2 વડીલ આચાર્ય ભગવંતોની નિશ્રામાં મહાત્માઓને સેવામાં મૂકવાનું કાર્ય પરમેષ્ઠી તત્વમાં કોઈ જાતનો ભેદ રાખ્યા વગર, સ્વપરના ભેદ વગર ખૂબ સરસ રીતે આ કાર્યો થતા રહે.
બસ એ જોવાનું. એવી જ ભાવના દર્શન જ્ઞાન ચારિત્રને તપ યોગમાં પણ ખરી. જેમ પરમેષ્ઠી તત્વની ઉપાસના, એમની સેવા, એમની ભક્તિ, એમની આરાધના, એમની પ્રભાવના, એમની રક્ષા સુરક્ષા એ કાર્યો થતા હોય, એવા જ દર્શન ગુણને લઈને સમ્યક દર્શન વધારે પ્રદીપ્ત બને, સમ્યક દર્શન વધારે જ્વલંત બને, શાસનની પ્રભાવના વિશેષ કોટીની થાય એ માટે વિશિષ્ટ કોટીના કાર્યો એમના થકી થતા. બહુ વર્ષો પહેલાં એમણે સાહેબે પોતે ખાસ કુમારપાળભાઈને કીધેલું કે તું પલ્લીવાલ એરિયામાં જા, ત્યાં ઘણા બધા લોકો જે ધર્મભ્રષ્ટ થયા હોય ફરીથી પાછો માર્ગ પર લાવ. અને એ વખતે એમણે ત્યાં આગળ મોકલેલા. પાલી ડિસ્ટ્રિક્ટની આસપાસનો એરિયા એ પલ્લીવાલ એરિયા કહેવાય. અને ત્યાં આગળ કુમારપાળભાઈ ગયેલા. કુમારપાળભાઈને ત્યાં થોડો સમય રોકવાનું કીધેલું. એક જૂના સમયથી તમે ગણો ને તો મને લાગે છે કે ભુવન સુંદર વિજય મહારાજને મોકલેલા. અમારી દીક્ષા પહેલાંની વાત કરું, એમનો દીક્ષા પ્રાય 6-7 વર્ષનો હતો. એ કે કોઈ પીઢ અને વ્યવસ્થિત મહાત્માની ટુકડી મોકલવી તો પન્યાસ ભુવન સુંદર વિજય મહારાજને ત્યાં કીધું કે 3 વર્ષ પહેલાં તમારે એ એરિયા છોડવાનો નહીં. અને એવો એરિયા હતો, તમને ભારતનો જ એરિયા, રાજસ્થાનનો જ વિસ્તાર ઉપર, પણ એવો વિસ્તાર કે ત્યાં રહેનારને ફફડી જાય, કોઈ સાધુ લગભગ મળે નહીં, વિસ્તારમાં જરાય વિચરણ નહીં. એટલે એકલા અરીસામાં મોઢું જોવાય નહીં તો પોતાનું મોઢું જોવા મળે, બાકી બીજાનું તો જોવા જ નથી મળતું. તો સાધુનું મોઢું ક્યાં જોવાનું? કોઈ ના મળે તમને 3 વર્ષમાં. અને એવા વિસ્તારમાં વિચરણ કરવાનું. એ આજુબાજુના બધા ગામોમાં 3 ચાતુર્માસ 3 શેષકાળ બધા ત્યાં કાઢ્યા. ત્યાં કરવાનું શું? તો ત્યાં આગળ બધાને વ્યાખ્યાન સંભળાવવાના, વિધિ શીખવાડવાની, પૂજાની વિધિ સમજાવવાની, આશાતના નિવારણ કેવી રીતે થાય એ સમજાવવાનું, ઔચિત્ય બહુમાન ધર્મસ્થાનનું સુપાત્ર દાન કેવી રીતે આપવું, શું ખપે શું ન ખપે બધું જ સમજાવવાનું. જેમ જૈનોને નવા સંસ્કારિત કરીને તૈયાર કરવાના હોય એ રીતે સાવ આદિ ધાર્મિક જીવો છે એને જોડીને તૈયાર કરવાના. સાહેબ ત્યાં લગભગ 3 વર્ષ રોકાયા હતા. ઉપાશ્રય લગભગ પાષાણના, પથ્થરના. ગરમી કેવી હોય તમને ખબર છે. અને પથ્થરમાં જે તપે, અંદર બેઠા કંઈ ન કરો, ખાલી 4 કલાક બપોરે મકાનમાં બેસો ને તોય તમને એસિડિટી વધી જાય અને પિત્ત ચડે, વોમિટ જેવું થાય. ખોરાકી પ્રતિકૂળતા એવી કે રોટલી ને દાળ, પાતળી દાળ, શાક લગભગ નહીં. મહિને એકાદ વાર કોઈક ઘરે શાક મળી જાય તો માત્ર અને માત્ર કોળાનું શાક. 3 વર્ષમાં એક પણ વખત પ્રાય બીજું શાક એમણે વાપર્યું નથી. અને શાક વગરના દિવસો મોટા ભાગના. અને રોટલી ને દાળ 2 દ્રવ્ય મળે. એ લોકોની જીવનશૈલી આ મધ્યમ વર્ગીય પરિવારો, કોઈ મોરછોક નહીં. એટલે સાધુઓએ પણ 2 દ્રવ્યથી ચલાવવાનું શીખવાનું. અને આમાં એ થોડા દિવસ પારણા કરીને ઓળીઓ કરતા આવા સમયમાં. અને એ તપની સાથે પોતાની આરાધનાને ગૌણ કર્યા વગર એમને સંસ્કારિત કરવાના. કેટલું કપરું કામ. સાધુ એને વંદન કરીએ ને ત્યારે અહોભાવ એ થાય કે સાહેબ તમે તમારી સાધના સાથે સંઘને જે પ્રદાન કરો છો વંદનીય છો. સંઘને જે આપના થકી પ્રદાન થાય છે એ કેટલું જોરદાર અભિનંદન પાત્ર છે. અને એ અમારા મહાત્મા ત્યાં આગળ આટલું વર્ષ વિચર્યા. લગભગ 20 જિનાલયો, 20 ઉપાશ્રયો, 10 દેરાસરના જીર્ણોદ્ધાર, આ બધું કાર્ય 3 વર્ષ દરમિયાન એમની પ્રેરણાથી થયું. કુમારપાળભાઈ ખૂબ યોગદાન આપે, ખૂબ ધ્યાન આપે. કુમારપાળભાઈને કીધેલું એમને શિબિર કરી હોય ત્યારે ગોઠવી આપવાનું બધું. એ મહાત્મા કોઈને કહેવા નહીં જાય, નાનો પર્યાય છે. એ જોરદાર વ્યાખ્યાન આપીને બધાને હિન્દીમાં સમજાવશે ત્યારે બધું ગોઠવી દેવાનું. લાભાર્થી કોણ, શું કરવાનું, પ્રભાવના શું કરવાની, બાળકોને ક્યાંથી લાવવાના, ક્યાં મોકલવા, તારી જવાબદારી. કેટલી જગ્યાએ શિબિરો થઈ અને બધા કાર્યોમાં એમના થકી ઘણા બધા લોકો ત્યાં જોડાયા. કુમારપાળભાઈ પોતે પણ ત્યાં ઘણું રોકાયા. હમણાં અમારા નિર્મો સુંદર વિજયજી, રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજના શિષ્ય, એ લોકો પણ ત્યાં 5-1 વર્ષ સારું વિચરણ કર્યું. હાલ સાઉથમાં ગયા છે, પણ એ વિચરણ દરમિયાન પણ એમણે એ વિસ્તારને પાછો પલ્લવિત સારો એવો કર્યો. સેંકડોથી હજારો પરિવારો આની સાથે જોડાઈ જાય છે. એક ધર્મસ્થાન બન્યું, ધર્મગૃહનો સંચાર થયો, એ વિસ્તારમાં વિચરણ થયું. અને કપરા સંયોગોમાં કાળનું પરિબળ સામે પડે. ગરમી એવી કે તમને પીગાળી નાખે અને ઠંડી એવી કે થીજવી દે. એવી ઠંડી, ગરમી કે ઠંડી એકે ન ખાઈ શકાય એવી પરાકાષ્ઠાની એક્સ્ટ્રીમ લેવલ. અત્યારે 50-51 ડિગ્રી સુધી ગરમી પહોંચે છે અને ઠંડી 2 ડિગ્રીને 1 ડિગ્રીને 4 ડિગ્રી સુધી પહોંચે. એવા વિસ્તારોમાં વિચરણ કરવાનું અને ત્યાં આગળ બધું ધર્મ પમાડવાનો. અને સાથે અત્યારે તો છે ને સંવાદિતા, સ્થાનકવાસી, દેરાવાસી વગેરે વગેરેમાં બધી ઘણી સારી સમજૂતી, થોડી સમજણ વિકસે થાય. પણ ક્યાંક જે ખેડે એનું ખેતર. હું ગયો, મને લાગે કે મારે બધાને ધર્મ પમાડો છું, મારી શૈલીથી પમાડું. બીજા કોઈ આવે એમની શૈલીથી ધર્મ પમાડે. કોઈક જ આવતું હોય અને પોતપોતાની રીતે ધર્મ પમાડતા હોય. આમાં છાપેલું તો કોઈ કંઈ હતું જ નહીં, પણ એ કોરા કાગળ પર જેને જે હસ્તાક્ષર પાડવા એ પાડે. અને જો મારા મનમાં એવો ભાવ આવી ગયો
કે હવે મેં જે હસ્તાક્ષર પાડ્યા છે ને એની કરતાં જુદા હસ્તાક્ષર પડવા ન જોઈએ, તો હું કંઈક જુદું જ શીખવાડીશ બધાને. કુમારપાળભાઈ જેવા જ્યારે જતા એ વિસ્તારમાં તમે સમજી શકો છો કે કુમારપાળભાઈનું સ્ટેટસ શું છે. એ વ્યક્તિ કેવી સંપૂર્ણપણે એમ કહી અજાતશત્રુ વ્યક્તિ કહેવાય. કુમારપાળભાઈ પર્યુષણ કરવા ગયેલા, એમના વ્યાખ્યાનમાં હલ્લા બુલ્લા બોલે, એમના વ્યાખ્યાનમાં ધમાલ બોલે, એમને ચાલુ પર્યુષણમાં 4 દિવસ પછી છેલ્લે ન છૂટકે નીકળી ગયા કે હું અહીંયા નહીં કરાવું, અને નીકળી જવું પડ્યું. અને શેષ પર્યુષણ એમણે નાગેશ્વર તીર્થમાં સરસ રીતે જઈ અને બાકીના 4 દિવસ પૂરા કર્યા. એક પણ માણસ અહીંયા પૂજા નહીં કરે, વાત જ નહીં કરવાની અહીંયા આગળ, એવી રીતે ધમાલ બોલી ગઈ હતી. છતાં સાહેબે કીધેલું કે આપણે આપણો પુરુષાર્થ જારી રાખવાનો. આ બધાના મૂળિયા ક્યાં છે આપણને ખબર છે, પ્રભુના શાસનના ભક્તો છે. આજે એ જ ગામની તમને વાત કરું કે જ્યાંથી આ ઘટના બનેલી, 90 ઘર છે, બધા જ પૂજા 250-300 જણા પૂજા કરે છે અને 2 જિનાલયો છે. વર્ષોના પરિશ્રમ પછી અપમાન વેઠી બધું કરીને આપણે શાસનના કામ કરવા છે. એટલે તિલક બહુમાન થાય, સાર શ્રીફળ, ચાંદીનો સિક્કો, આજ લેવા જવું તારે, આજ કરવાનું છે. આપણે શાસનના કામ કરવાના છે, ભલે અવગણના થાય, આપણે કરવાનું. આમ જેને બોલવું હોય બોલે, લખવું હોય લખે. આપણે તો શાસનના કામથી ઇતિહાસ લખવાનો છે, ઇતિહાસ લખવાનો. આપણે ઇતિહાસ એવો લખવાનો કે વર્ષોના વર્ષો સુધી લોકો વાંચે. અત્યારના લોકો સમજણ વગર 2-5 લીટી લખી નાખે ને, એ વાંચીને મગજ નહીં બગાડવાનું. આ સાહેબનું અમને મળેલું શિક્ષણ છે. સાહેબ આ સંસ્કાર બધાને આપે અને એનાથી તૈયાર થયેલા ભાગ્યશાળીઓ શું કાર્ય કરી શકે. આજ પલ્લીવાલ વિસ્તારના કોઈક ભાગ્યશાળી કુમારપાળભાઈને મળવા કુદરતી કલીકુંડ આવેલા. અમે કુદરતી કલીકુંડમાં હતા અને મહાત્માને જોયા એટલે આવ્યા. કુમારપાળભાઈ કીધું કે અમારે બહુ અચ્છે મહાત્મા હે, જાઓ પરિચય કરો થોડા, બેઠો ઉનકે પાસ. આવ્યા એટલે મને કીધું સાહેબ ત્યાં પલ્લીવાલના છે અને થોડુંક એક સાહેબ 5 મિનિટ એ શિક્ષા આપજો. મેં પૂછ્યું આપ કહાં સે આए. પછી 1-2 સવાલ પૂછવા. મેં કીધું 2-4 સવાલ પૂછું તમને, તો કે પૂછીએ. જૈન ધર્મ કિસને બતાયા. તમે માનશો મેં સવાલ પૂછ્યો, જૈન ધર્મ કિસને બતાયા, 1 સેકન્ડમાં કુમારપાળ ભૈયાને. અરે મેં જૈન ધર્મ હસવા માંડે. મને કે સાહેબ आपको क्या अपेक्षा थी, महावीर स्वामी ने, आदिनाथ ने, वो आपको, हमको तो इन्होंने बताया, हमको तो कुमारपाल भैया ने जैन धर्म बताया. हमारे आदिनाथ बोलो, महावीर स्वामी बोलो, जो है वो ये है. वो अगर आए न होते तो हम धर्म के साथ जुड़े भी न होते. એટલા બધા ભાવિત, એટલા પ્રભાવિત. કુમારપાળ ભાઈએ એક સમય એવો જોયો છે કે જે સમયમાં ચાલુ પર્યુષણમાં નીકળવું પડે. મને કહેવા દો કે એક સમય એવો હતો અને એ પછીના સમયમાં એ પલ્લીવાલ એરિયામાંથી ખાલી ટ્રેનમાં બેઠા હોય, આ છેડેથી આ છેડે પ્રવાસમાં જતા હોય ને, તો વચ્ચે વચ્ચે જે સ્ટેશનો આવે એ સ્ટેશન પર એમણે બારણા પાસે આવવું પડે. કારણ કે સ્ટેશન પર 100-200 માણસ, 50 માણસ ભેગું થાય. કુમારપાળભાઈ ખાલી સ્ટેશન પર ગાડી તો 1 મિનિટ, 1.5 મિનિટ, 2 મિનિટ ઊભી રહે, નીચે ઉતરે નહીં, પણ બારણા પાસે આવે, બસ ખાલી આમ કરે. સરસ ચાલે છે બધું, ठीक चलता है, सब पूजा पाठ रेगुलर करते हो, बस अच्छे से पढ़ाई करना, सूत्र पक्का रखना, एक जमीन का मत खाना, 2-4 शब्द बोले बस ત્યાં ટ્રેન ઉપડી જાય. આ એક ઝલક મેળવવા માટે તમે શું માનો છો? આ સેલિબ્રિટી માટે જે માન હોય એ સન્માન, એ અદબનું સન્માન કુમારપાળ ભાઈ આજે એ વિસ્તારમાં મેળવી જાણ્યું છે. વર્ષોનો ભોગ આપ્યો છે. ગરમી ઠંડી બધું વેઠીને એટલું બધું ત્યાં આગળ કર્યું. મહાત્માઓ અને મહાત્માઓની સાથે સાથે કુમારપાળ ભાઈ, આ બધા સાહેબની શિબિરમાંથી શરૂ થયેલા સ્પાર્ક, અને એમાં જે શ્રમણોપાસકો તૈયાર થયા એમના દ્વારા આ કાર્યો થયા. અને એ કાર્યોનો વ્યાપ જે વધ્યો એ જોતાં જોતાં પછી તો ધીમે ધીમે મહાત્માઓની સંખ્યા વધતી ગઈ, તૈયાર થયેલા મહાત્માઓની, અને એના આધાર પર તૈયાર થનારા શ્રાવકો, શ્રમણોપાસકોની સંખ્યા વધતી ગઈ. સમુદાયના આધાર પર એટલા બધા લોકો. સાહેબે શું સમુદાયનું સર્જન કર્યું છે, જ્યાં ખાલી સંખ્યાબળ તો 10મા નંબરે આવે, ગુણવત્તા, પોટેન્શિયલ, ક્ષમતા, વિશેષતા, માસ્ટરી, આ બધા પરિબળો છે ને 1 થી 9 બધા અલગ અલગ છે. કે તમે અલગ અલગ પ્રકારની માસ્ટરી લાવો, ગાવાની હોય, રચના કરવાની હોય, લેખનની હોય, સંશોધનની હોય. આ માસ્ટરીમાં નંબરમાં ઢગલાબંધ લોકો આવે. એવા બધા ચુનંદા મહાત્માઓ તૈયાર કર્યા છે. એમ લાગે કે અદ્ભુત પરમાત્માના શાસનને જાણે એકલ પંડે સેવવા માટેના મનોરથ સેવ્યા હોય, અને ખૂબ સરસ રીતે એકદમ સરસ નિષ્કામ ભાવે સ્વદેહે, શિષ્ય દેહે અને સ્વરચિત સાહિત્ય દેહે શાસનની ખૂબ સેવા કરીશ છું ત્યાં સુધી 80 વર્ષ, અને મારા પછી ભલે 800 વર્ષ ચાલ્યા કરે એવા શિષ્યો તૈયાર કરીશ, એવું સાહિત્ય લખીશ કે જેના આધારે શાસનની સેવા થયા જ કરે. અને એ પરંપરામાં આજે પણ આ બધા કાર્યો ચાલુ રહ્યા. સાહેબ જ્યારે મોહનભાનુ સુરેશ્વરજી મહારાજના વિસરાયેલા કેટલાક કાર્યો યાદ કરાવું જે આજના કાળમાં ભૂલી ન શકાય એવા ફળ આપનારા છે. 1955 ઈસવીસન, એપ્રિલ પૂરો થવા આવ્યો છે
28 એપ્રિલ 1955નો દિવસ હતો. પ્રેમસુરી દાદા અને ભુવન ભાનુશ્રી ભાનુ વિજય મહારાજ એ વખતે પૂનામાં સોનારની ધર્મશાળામાં બુધવાર પેટ પાસે ત્યાં ચાતુર્માસ હતા. 28 એપ્રિલ 1955ના અચાનક ધીરજલાલ ટોકરસી શતાવધાની પંડિત એ આવ્યા અને કીધું, સાહેબ કમાલ છે, બાળ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક વિધેયક આખું બિલ આવી રહ્યું છે અને વિધાનસભામાં રજૂ થઈને પાસ થવાનું છે અને આપણી બાળ દીક્ષાઓ નાની ઉંમરની દીક્ષાઓ પર પ્રતિબંધ લાગી જશે. શું વાત કરો. બિલની કન્ટેન્ટ, એની વિગતો, ક્લોઝની કેટલીક માહિતીઓ અને શું શું પ્રોવિઝન છે બધું સમજાવ્યું. પ્રેમસુરી દાદા ચિંતિત થયા, તરત ભાનુ વિજય મહારાજને બોલાવ્યા. કીધું, સાંભળ ભાઈ, સમજ આ શું છે, આ બધું આનું તો કંઈ કરવું પડે, આ ચાલે નહીં, આનો વિરોધ થવો જોઈએ. ભાનુ વિજય મહારાજે કીધું, આની પહેલાં પૂર્વકાળમાં સાગરજી મહારાજ, રામચંદ્રસુરી મહારાજ, દાનસુરી મહારાજ વગેરે હતા એ વખતે થયેલો, બધા કાળ કરી ગયેલા. એને અત્યારે નવું ઉપડ્યું. આ 1955માં નવું આવેલું બિલ, એ વખતે આ તોફાન નવું આવ્યું અને સાહેબ ત્યારે કુદરતી પૂનામાં, અને સાહેબે કીધું કે એક કામ કરીએ, પૂનામાં ત્યારે લેજિસ્લેટિવ એસેમ્બલી ત્યાં વિધાનસભા ત્યાં ભરાય, તો પૂનામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ બધું ભેગું હતું ત્યારે, ત્યાં આગળ પૂનામાં સત્ર ભરાતું. તો ત્યાં સત્ર જ્યારે ભરાય એ વખતે એમણે કીધું કે એક કામ કરીએ કે કેટલાક વિધાનસભાના માણસો હોય ને આપણે સમજાવીએ અને એ લોકો આ બિલની ફેવરમાં ન બોલે અને વિરોધમાં. આ કે બિલ રજૂ કોણ કરવાનું કે સાહેબ આ પીબી પટવારી છે સાહેબ, એમણે આ તૈયાર કર્યું છે, એ તો ખોપડી ઊંધી છે અને પાછું આ બિલ રજૂ કરશે અને બધા સાહેબ મોટા ભાગના લોકો આની ફેવરમાં બોલશે. કારણ કે બાળક દીક્ષામાં સમજે શું, સંન્યાસ લે એને ખબર પડે શું, એમને મોજ શોખથી વંચિત કેમ રાખવાના, આવી એન્જોયમેન્ટ માટેની લાઈફ મળી હોય એને એન્જોય નહીં કરવાની, શા માટે દીક્ષા આપો તમે નાના બાળકને, એની પર અત્યાચાર છે આ સાહેબ, આ વગેરે વગેરે ભાષણો ચાલશે, ધર્મ વિરોધી સંવાદો થશે અને હાંસી ઉડશે આપણા બાળ દીક્ષિતોની. તો શું કરવાનું સાહેબ, બે ચાર જણાને કે તમે સાહેબ કે બોલાવો, આપણે સમજાવીએ, એ લોકો સમજે તો બીજાને કન્વિન્સ કરશે. બીજે દિવસે લઈને આવ્યા, 3-4 જણા આવ્યા. એ 3-4 જણામાં એવા લોકો હતા, આ બધા કેવા ખબર છે કે જે લોકો તદ્દન મગજમાં બેસી ગયેલું, ફિટ બેઠેલું કે હવે આમાં કોઈ ફેરફાર ન થાય, આમાં કશોય ફેરફાર ન થાય, એવા લોકોને લઈ આવ્યા. સાહેબે બધી સમજણ આપી. 1.5-2 કલાક સુધી એક સરખી ધારાબદ્ધ રીતે એક નાનો બાળક દીક્ષા લઈને કઈ રીતે શંકરાચાર્ય બને ત્યાંથી લઈ અને અત્યાર સુધીના બધા જ ફલાદેશો સમજાવ્યા. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને એમની ગુજરાત ઉપરની ઉપકારની ભૂમિકા, આ બધું સમજાવ્યું કે એક નિયમ કેટલા બધા સંતોનો એક પ્રતિબંધ ઊભો કરી દેશે. આ બધા લોકોને મગજમાં બેઠું. પછી સાહેબ કીધું હવે આ તો થિયરી થઈ, હવે પ્રેક્ટિકલ જુઓ. મારી પાસે 2-3 બાળ મુનિઓ છે, 6-12 મહિના થયા દીક્ષાને, બરાબર, હું જાઉં છું, બેસો 3 સાથે એકલા, જે પૂછવો હોય પૂછો, તમને જે પ્રશ્ન પૂછવા હોય પૂછવાની છૂટ, એ સંસ્કૃતમાં, ગુજરાતીમાં, તમે કહેશો એ ભાષામાં જવાબ આપશે, બેસો એમની સાથે, એમની જ્ઞાન પ્રતિભાનો પરિચય કેળવો. 1 થી 1.5 કલાક આ 3 જણા અંદર બેઠા એકલા. બાળમુનિઓને શું કેળવ્યા હશે કે 1 વર્ષના પર્યાયવાળા નાના બાળમુનિ, 10, 11, 12 વર્ષની ઉંમરના, એમને આવા વિરોધી માનસ ધરાવનારા લોકોની સાથે બેસવાની છૂટ આપી. એમને કોન્ફિડન્સ આમનામાં હતો, આમનામાં નહોતો. અને 2 કોન્ફિડન્સ હતા, આ કાચા પડશે એનોય કોન્ફિડન્સ હતો અને આ કાચા પાડી દેશે એનોય કોન્ફિડન્સ હતો. બાળમુનિઓએ જડબાતોડ જે જવાબ આપ્યા છે, તમને પપ્પા મમ્મી યાદ આવે તો કે પપ્પા મમ્મી, તમે ઘર વગર રહ્યો તો કે કોણ ઘર વગર, આટલું મોટું ઘર કોનું છે બતાવો, આટલું મોટું ઘર કોનું છે બોલો, આટલું મોટું ઘર કોનું છે. આપણે થાય ને કે કોને કોને મળે આવું ઘર, તો તમને ખાવા પીવાનું પછી અમારે તો ક્યારેય નથી થતું. તમે ઘરની બહાર જાઓ તો તમારે શોધવાનું. અમારે તો આજ સુધી અમે એક દિવસ ભૂખ્યા નથી રહ્યા, અમને તકલીફ પડતી જ નથી. બહુ સાચવે છે ગુરુદેવ, એવું ધ્યાન રાખતા હોય. આટલા બધા ગુરુભાઈઓ છે, કેટલું ધ્યાન રાખે કે તમારે બધા વાળ ખેંચવાના, એ કે વાળ ખેંચવાના તો તમે બધું જાત જાતનું નથી કરતા, જાત જાતના અખતરા કરો, ટેટુ કરો, બીજું ત્રીજું કરો, આઈબ્રોઝ કરાવો, આ બધું કરાવો છો, આ બધું કરાવો એમાં પીડા નથી થતી, લોહીની ટીસ્યુ નથી ફૂટતી, બળતરા નથી થતી, લોશન નથી લગાવવા પડતા, દાઢી કરો એમાં બળતરા થાય છે, છોલાઈ જાય તો બળે જ છે, આ બધામાં થાય છે. એક હેતુપૂર્વક કરીએ એનું કારણ જુદું છે. આ તમારી પાસે પણ આ બધી કષ્ટની વાતો તો છે. જે પ્રશ્ન પૂછે ધડાધડ જવાબો હાજર, અને જવાબો આપતા ગયા શું પ્રભાવિત થયા છે. બહાર નીકળ્યા ત્યારે હસતા હસતા નીકળ્યા કે સાહેબ કમાલ, બધા તૈયાર માલ છે આપણો, બધો ખૂબ તૈયાર કર્યા છે, ખૂબ બહુ તૈયાર થયા સાહેબ. આપ આવા છો અને આ અત્યારે આવા છે, ભવિષ્યમાં કેવા થશે, એટલા બધા ભાવિત ને પ્રભાવિત થયા. એ નીકળ્યા, એમના ગયા પછી પાછા આવ્યા ધીરજલાલ ટોકરસી કે સાહેબ આપ આશામાં ન રહેતા, ચિત્ર કંઈક જુદું છે. નજીકમાં જઈને ગયો સાહેબ, ઘણા બધા લોકો બહુ મોટા, આપણને 3 મળી ગયા ને સાહેબ, બાકીના 23 જણા શું બોલશે આપણને ખબર છે.
સાહેબ બહુમતીથી ખરડા પાસ થઈ શકે? આ પીબી પટવારીએ બહુ ઘાતક કલમો મૂકી છે અને આપને કહું સાહેબ કે આમાં જોખમ પૂરું છે, કારણ કે મોટા ભાગના મહારાષ્ટ્રીયન બધા ધારાસભ્યો વિરુદ્ધમાં છે અને આપણા પણ કેટલાક કહેવાય સાહેબ. પર્સનલી હું મળ્યો, મણિબેન પટેલને મળ્યો, લીલાવતીબેન દેસાઈને મળ્યો, જ્યોત્સનાબેન શુક્લને મળ્યો, એ પીએચ ગોડબોલેને મળ્યો, આ બધાને મળ્યો અને આ બધા લોકો એકદમ વિરોધમાં છે. તો ગોડબોલે ભાઈ સાહેબ તો આપણે મળી ગયા કે સાહેબ થોડુંક મગજ ફર્યું, પણ પાછા આવા લોકોને ભેગા થાય એટલે મગજ પાછું પૂર્વવત થઈ જાય છે. આ બધા લોકો વિરોધમાં છે. આ બધાને તમે ક્યાં ક્યાં આપણા ગુજરાતીમાંથી અને પેલા મરાઠીઓ તો ખરા સાહેબ. હવે શું કરશું? તો કે શું કરી શકાય? ધીરજલાલ ટોકરસીનું માનવું હતું સાહેબ એક છે મુખ્યમંત્રી મોરારજીભાઈ દેસાઈ છે, એમની સાથે જો મુલાકાત થાય ને 1 to 1 આપ એમને સમજાવો આ માણસ પ્રકૃતિથી જિદ્દી છે, મગજમાં બેસી ગયું તો ધરમૂળથી કરાવીને રહેશે, ધરાર કરાવશે, પ્રકૃતિ એવી છે, એના મગજમાં બેસાડી દો. તો હવે દિવસો નથી આપણી પાસે. 9મી સપ્ટેમ્બર 1955 આની પર ચર્ચા થવાની છે અને આ ચર્ચાઓ ચાલી રહી છે. હવે આપણી પાસે દિવસો નથી વાતાવરણ ઊભું કરવા માટે. અને તાત્કાલિક એક કામ કર, દામજી જેઠાને બોલાવો. મુંબઈથી દામજી જેઠા એક શ્રાવક હતા સાહેબના અને મોરારજીભાઈ સાથે ઘરેલું સંબંધ, એમને બોલાવ્યા. તરત રાત્રે પૂના પહોંચી ગયા. બોલો સાહેબ હમણાં ને હમણાં તમે કરો વહેલામાં વહેલી મોરારજીભાઈની મુલાકાત. કે સાહેબ મોરારજીભાઈ એટલે મુખ્યમંત્રી છે, એમ સીધી મુલાકાત ના મળે. તો કે કામ કરો, એમનો ટાઈમ લઈ લો, હું આવું. એ ના આવે, હું આવું, આપણે જઈએ, તમે મારી સાથે રહેજો, આપણે જઈએ એમને ત્યાં, એમનો સમય લઈ લો. રાત્રે મહેનત કરી, એની લિંક લગાડી, બીજા દિવસે 3 થી 4 ની મુલાકાત મળી. મુખ્યમંત્રીએ સાહેબને મુલાકાતનો સમય આપ્યો. એ વખતે ભાનુ વિજયજી મહારાજ, એમને સાથે 2 સાધુને લીધા ખાલી, એમના નાના ભાઈ પદ્મ વિજયજી અને સિદ્ધસ્થ લેખક પ્રિયદર્શન ભદ્રગુપ્ત વિજયજી, એ બંનેને લઈ ગયા અને સાથે દામજીભાઈ એને લીધા. મોરારજીભાઈના ખાસ પરિચિત ત્યાં ગયા. ઔચિત્ય વિનય એ વખતના રાજકારણીનો કેવો હશે? ખુરશી પર ન બેઠા, ઊભા થયા. મને ખબર છે તમે આ સ્પંચવાળી ખુરશી પર નહીં બેસો અને જાજમ પર નહીં બેસો, બરાબર છે. પોતે ચટાઈ પાથરીને નીચે બેઠા મુખ્યમંત્રી અને સાહેબ પોતાના આસન પર બેઠા નીચે જમીન પર. આ રીતે વાર્તાલાપની શરૂઆત થઈ. લગભગ 1.5 કલાક મિટિંગ ચાલી. જડબે સલાક રજૂઆતો દ્વારા મોરારજીભાઈના મગજમાં ઠસાવી દીધું કે કોઈ કાળે આનો વિરોધ ન થઈ શકે. 1955 9 સપ્ટેમ્બર અને શુક્રવાર વિધાનસભાનું સત્ર શરૂ થયું. શરૂઆતમાં પ્રાસંગિક થોડીક એક શોક સભાઓનો શોક ઠરાવ પસાર થયો, પારિત થયો. પછી બીજા કોઈક મનસુખભાઈ હતા, એણે વળી કંઈક મહેતાએ, એ બીજું કંઈક ચંદ્રકાંત મહેતા, એણે કંઈક બીજું બિલ રજૂ કર્યું, એ બિલ પાસ થઈ ગયું. એની બિલની પતિ અને તરત પીબી પટવારીએ 3જા નંબરમાં આ બિલ રજૂ કર્યું. જેવું રજૂ કર્યું તડાતડ એની પર દલીલો ચાલુ થઈ ગઈ અને વચ્ચે મોરારજીભાઈ પ્રશ્ન પૂછતા. એ પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી અને ખ્યાલ આવી ગયો બધાને કે મુખ્યમંત્રી શ્રી કીનલી ઇન્ટરેસ્ટેડ છે, બહુ ધ્યાનપૂર્વક આમ એક વિગતો સાંભળી રહ્યા છે. અને પછી વારો આવ્યો મોરારજીભાઈનો. 1 થી સવા કલાકનું કડક ભાષણ એમણે વિધાનસભામાં આપ્યું. આ બિલ કોઈ પણ હિસાબે રજૂ ન થઈ શકે, એને ફગાવી દેવું જોઈએ. આપણા આખા સંસ્કૃતિ, ભારત દેશ એ ઋષિ પ્રધાન અને કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ પ્રધાનતાના કારણે એની ભૌતિક સંપત્તિઓ વધી છે, ઋષિ પ્રધાનતાના કારણે એની આધ્યાત્મિક સંપત્તિઓ અને ગુણાત્મકતા, એની મૂલ્યવંતા માણસો તૈયાર થયા. આવા જીવન મૂલ્યો સાથેના માણસો જે તૈયાર થાય એ ઋષિમુનિઓ થકી, એમના સર્જનનો પ્રતિબંધ હોય એવા કાયદાઓ આપણે પારિત ન કરી શકીએ. આ ભારતને નબળું પાડવાની સાજિશ થશે. એવી ધારદાર રજૂઆત કરી, દાખલા દલીલો સાથે એક છોતરા કૂટલા એવા કાઢ્યા. એની સામે પટવારી સાહેબ બોલ્યા, બીજા બોલ્યા, ગોડબોલે સાહેબ બોલ્યા, એ પાછા વિરોધમાં બોલ્યા. કન્વિન્સ થઈ ગયા હતા. જે લોકો ગઈકાલ સુધી ભાજપમાં હતા એ પાછા કોંગ્રેસમાં આવી ગયા, કોંગ્રેસમાં તે ભાજપમાં થઈ ગયા. કેટલાક લોકો વિરોધી હતા એ વધારે દ્રઢ થઈ ગયા. ખબર પડી ને આ લોબિંગ થયું છે. અને આ બાજુ એટલા મજબૂત હતા, સ્ટ્રોંગ રજૂઆતો કરી, બહુ સ્ટ્રોંગ. અને એ રજૂઆતો દ્વારા એ દિવસે પૂર્ણ થયું. આખો દિવસ ચર્ચા ચાલી. નેક્સ્ટ ડે પર ચર્ચા ગઈ. શનિ રવિ આવ્યા એટલે 10-11 તારીખે રજા હતી ને 12મીએ સોમવારે ફરી પાછું સત્રમાં આ ચર્ચા આખો દિવસ ચાલી. અને છેલ્લે મોરારજીભાઈ હવે મૂકવાના મૂડમાં નહોતા. એ કે હવે આ ઉડાવી દેવાનું. એક જ વાત, એ સમય હતો, એ સમય પર એમણે કીધું કે હવે આમાં કોઈ કસ છે નહીં, આને ઉડાવી દો. છેલ્લે કુનેપૂર્વક આને જનમત પર છોડવાનું નક્કી કરાવ્યું કે જનમત, આની પર લોકમત લેશું અને લોકમતમાં જે બહુમતીમાં આવે એના આધારે નિર્ણય થશે. કાં તો બિલ ફગાવી દેશું, કાં તો બિલ પાસ થશે. આ લોકમતના આધારે આ ધર્મનો મુદ્દો છે, આપણે આમાં કાયદો બનાવવાની જરૂર નથી. આ મુદ્દો આવ્યો અને કુનેપૂર્વક કરીને બહાર નીકળ્યા. દામજી મને કીધું, દામજી તારા મારા સાહેબને કહેજે હવે લોકમત ઊભો કરવાની જવાબદારી એમની.
લોકમતમાં વિધાનસભાની વસ્તુને લોકોની વચ્ચે લઈ જવાનું કામ મેં કરી દીધું. હવે લોકમત તરફેણમાં ઊભો કરવો પડશે તો આ રાષ્ટ્રને ફાયદો થશે, સમાજને ફાયદો થશે. સાહેબે તરત બીડું ઝડપ્યું. એક કે એક જગ્યાએ જીવતલાલ પ્રતાપસિંહ હોય કે કસ્તુરભાઈ શેઠ હોય, એવા જૂના શ્રેષ્ઠીઓ, એ બધા શ્રેષ્ઠીઓને બોલાવી અને મુંબઈ, અમદાવાદ અને પૂના આ વગેરે વિસ્તારોમાં ખૂબ જોરદાર પ્રચાર શરૂ કર્યો. પૂના અને આસપાસના વિસ્તારમાંથી 1 લાખ સહીઓ ભેગી કરી વિરોધના પત્ર પર, 1 લાખ, અને બીજી 2 લાખ મુંબઈ વગેરેમાંથી ભેગી કરી, 3 લાખ સિગ્નેચરો ત્યાં મોકલી. મોટી સભા મુંબઈમાં કસ્તુરભાઈના વડપણ હેઠળ યોજી અને એમાં બધાએ જે ઠરાવ્યું એ ઠરાવ કાગળ પર ન લખાયો, તામ્રપત્ર પર કોતરવામાં આવ્યો અને ત્યાં જઈને મોરારજીભાઈના ઘરે તામ્રપત્ર આપવામાં આવ્યું. મોરારજીભાઈ હસ્યા, સરસ, વાણિયા હોશિયાર નીકળ્યા. કાગળ તો ખવાઈ જાય, ઉધઈ લાગી જાય, દફતરે થઈ જાય, તામ્રપત્રને શું થાય? એમ સરકારી કચેરીમાં કાયમ પડ્યું રહે. કેમ? એટલે તમારા વિરોધના પત્રો અમારે સાચવી રાખવાના આવે વર્ષો સુધી. સરસ પત્ર લખ્યો છે. તામ્રપત્ર જોઈને હસતા હતા. એવા જડબે સલાક મુદ્દા મૂક્યા અને લોકમાનસમાં અમદાવાદમાં પણ આની આલેખ જાગવી જોઈએ. છેક પૂનાથી એમણે ચીમનભાઈ કડિયાને બોલાવ્યા, ચીમનલાલ કેશવલાલ કડિયા, એ વખતના એક સંનિષ્ઠ સાહેબના ભગત, એમને બોલાવ્યા. એવું બેસાડીને 3 કલાકમાં મટીરિયલ સમજાવ્યું. અહીંયા ચીમનભાઈ બધે જઈને સમજાવે, બધા કન્વિન્સ થાય. સાહેબ ત્યાં બેઠા ચીમનભાઈના શરીરે કામ કરતા હતા, એમ કહી શકાય. તમે સમજ્યા કે એમણે પાંખો કેવી ફફડાવી અને ત્યાંથી એમને કન્વિન્સ કર્યા, બધા કન્વિન્સ, અને એમણે હજારો સહીઓ ભેગી કરી. લાખોની સહીઓ સામે વિરોધની સહીઓ, બાળ દીક્ષા પ્રતિબંધ મુકાવવો જોઈએ, એની નોટ મોર દેન 40-45,000 એટલી પણ ન મળી. અને આ સામે લગભગ એની કરતાં 7-8 ગણી સહીઓ હતી. એટલે છેવટે આખી વાતને ઉડી ગઈ. એ દિવસ 1955ની સાલ, અને 1955ની સાલમાં એ સાહેબનો જબરજસ્ત પુરુષાર્થ, મોરારજીભાઈનું જબરજસ્ત લેક્ચર અને આટલા બધા શ્રમણો પાસકોને તૈયાર કરીને ગોઠવ્યા, એ બધાની જહેમત, એના આધારે આખી વાત ઉડી ગઈ. નહીં તો કદાચ હેમચંદ્ર સુરી, પ્રદ્યુમ્ન સુરી, એ સિવાય યશોવિજય સુરી, મુનિચંદ્ર સુરી, એનાથી લઈ ગચ્છાધિપતિ જયઘોષ સુરી મહારાજથી લઈ આમ કોઈ જ ન હોત ને કદાચ અમે ન હોત. જો આ કાયદો આવ્યો હોત એ પછી સમુદાય થયેલી બંધુ બેલડી વગેરે તે સમુદાયના વર્તમાનના લગભગ વરિષ્ઠાચાર્યો બાળ દીક્ષિત છે અને બધા લોકોની દીક્ષાઓ એ પછી થઈ. એવા કેટલાય છે, પણ એ વખતે સમય સૂચકતા વાપરી શાસનની સુરક્ષા થઈ છે. આ વિશિષ્ટ ગુણ સાહેબનો, અને એમણે આ સુરક્ષા કાર્ય કરી બતાવ્યું અને એવા શ્રાવકો તૈયાર કર્યા. આજની તારીખમાં તમને કહું, એ સમય પર મને ખ્યાલ છે ટ્રસ્ટ એક્ટની સામે એની ઘાતક એવી 2 કલમો કઢાવવા માટે ઘણા બધા મુદ્દા લઈને રતિલાલ પાનાચંદ ગાંધી, મૂળ એ ભરૂચનો કેસ હતો અને એમાં અંદર જોડાયેલા, અને એ કેસની અંદર આવા ટ્રસ્ટ એક્ટને લગતી કેટલીક વિગતો હતી. હવે આમાં એ કાર્યમાં સાહેબે પોતાના નામથી આઈ મુનિ ભાનુ વિજય એટ પ્રેઝન્ટ રિસાઇડિંગ એટ અમદાવાદ કે બોમ્બે મોતીશા લાલબાગ ઉપાશ્રય આખું લખી અને પોતાની ઓળખ સાથેનું એફિડેવિટ રજૂ કરી. પોતાના નામથી, એક મુનિના નામથી કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી અને ગમે તે રીતે કેસમાં જીત મળે એ માટે બધા પ્રયત્નો કરેલા. લીગલ બેટલ જ્યારે આવી હોય ત્યારે તે સમયથી લઈને વર્તમાનમાં એ તીર્થરક્ષાનો મુદ્દો હોય, એ જીવદયાનો મુદ્દો હોય, પાંજરાપોળની જમીનના દબાણના કેસ હોય કે ગોવંશ હત્યા પ્રતિબંધ લાવતો કાયદો લાવવાની વાત હોય, આવા કાયદેસર કાર્યવાહી કરીને લગભગ જે શ્રાવકો તૈયાર થયા છે ને એમાં મોટો ભાગ, ઘણો બધો વર્ગ એ સાહેબનાથી તૈયાર થયેલો છે, ઘણો મોટો વર્ગ. એવું નહીં કે બીજું કોઈ નહીં કરતું હોય. જે આ હું કોની વાત કરું છું? નોન વકીલ બટ લાઇક વકીલ કાર્ય કરનારા શ્રાવકો, એમની વાત કરું છું. બહુ બધા એવા છે કે જે લોકો આ રીતે તૈયાર થઈ અને લીગલ બેટલ દ્વારા 1 કલમની આમ આડમાં 1991થી લઈને 2005 સુધી કેસ ચાલે અને 15 વર્ષ લડત સુપ્રીમમાં ચલાવે અને એ પછી ગોવંશ હત્યા પ્રતિબંધનો કાયદો મુકાય. લાખો પશુઓ દર મહિને વર્ષે કપાતા અટકે અને એ વખતે મારા જે 20 વર્ષ થયા આ ગુજરાતમાં કાયદો છે, પણ એ કાયદાની શરૂઆત, એને પડકારવાની શરૂઆત જે કરી હતી, એની સામે લડત આપવાની શરૂઆત જે લોકોએ કરી એ બધા સાહેબ અને સાહેબના સમુદાય સાથે સંકળાયેલા શ્રમણો પાસકો જબરજસ્ત લડાયક મિજાજ કે લડવું તો લડવું, પણ શાસનના મુદ્દે, સત્યના મુદ્દે, ક્યાંક જીવોના હિતના મુદ્દે લડવું. લડત એવી ક્યાં કે આ 2 ગજ જમીન મારી છે કે તારી છે,
આ 2 તોલા સોનું મારું છે કે તારું છે, આ કુકા 10,000 મારા છે કે તારા, આમાં લડત શું ચલાવી? લડતની ભૂમિકા પણ એટલી મજબૂત. શાસન સુરક્ષાના નામે એ લોકોને જ્યારે ચાન્સ મળ્યો ત્યારે પોતાની બધી શક્તિ લગાડી અને આ લડત ચલાવી. જેટલા વધુ લોકો ધર્મ પામે એ માટે એમણે શિબિર શરૂ કરી. ઝેન ઝી અત્યારના સમયનો એક એવો ઓફબીટ મુદ્દો છે કે નવા જનરેશનને જોડવા કઈ રીતે. આ જ મુદ્દો ત્યારે પણ હતો, ત્યારે પણ આ જ હતો. નવું જનરેશન જોડાય કઈ રીતે. શિબિર શબ્દ છે ને બહુ પરિચિત છે આપણને. રવિવારે શિબિર છે, બહુ પરિચિત છે. શિબિર શબ્દના આદ્ય પ્રણેતા અને શિબિર શબ્દનો પ્રાદુર્ભાવ થયો ભુવનબાનુ સુરીમાના મુખેથી. એ સમય હતો અને એ સમય પર આ શિબિર કઈ રીતે કરવી એની વાત આવી. આમ તો આ શિબિર કન્સેપ્ટ આવ્યો અને શિબિરને ફ્લોટ કરવાની વાત આવી. યુવાનો એ આવે અને 15-15, 21-21 દિવસ રહે વેકેશનમાં ને 5-5, 6-6 કલાક પ્રવચનો સાંભળે. 92મી, 94મી, 88મી, 89મી ઓળી ચાલે સાહેબને અને ઓળી સાથે 5-5 કલાકના ઉનાળાના પ્રવચનો આપે અને ધારદાર પ્રવચનો, તર્કબદ્ધ પ્રવચનો આ યુવાનોના મગજમાં, કોલેજના છોકરાઓ જતા હોય, કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સ એના મગજમાં બેસાડવાનું અને 20 દિવસમાં તમારી પાસે 250 નવા તરવરિયા ખમીરવાળા યુવાનો તૈયાર હોય, સંઘના સુભટની જેવા. એમાંથી જ રજની અને રત્નસુંદર સુરી મહારાજ પાક્યા. એ શિબિરના માધ્યમથી જ વર્તમાનના ઘણા બધા પ્રભાવકો જે કહી શકાય. રમણીક સ્થાનકવાસી ઘરનો છોકરો શિબિરમાં આવેલો એ અમારા ગચ્છાદ્વિતી રાજેન્દ્ર સુરી મહારાજ છે. નેમિસુરી સમુદાયના સોમચંદ્ર સુરી મહારાજ એ શિબિરમાં ગયેલા. નાના બાળક શિબિરમાં એલિજિબલ નહોતા એજમાં, તો પૂજ્ય ચંદ્રોદય સુરી મહારાજે પ્રાય ચિઠ્ઠી લખી આપી કે અમારો ભત્રીજો થાય એને શિબિરમાં ખાસ સ્થાન આપજો અને સાહેબે એને શિબિરમાં લીધેલા. વીરશેખર સુરી, રાજશેખર સુરી વગેરે રામચંદ્ર સુરી મહારાજ સમુદાયના આજ્ઞાવર્તી, હીરસુરી મહારાજના શિષ્યો એ બધા શિબિરથી તૈયાર થયેલા, અઢારિયાથી તૈયાર થયેલા, સાહેબની નિશ્રામાં આવ્યા અને ધર્મ પામ્યા અને પછી સીધા આગળ વધે. આવા કેટલા બધા વર્તમાનના પ્રભાવક પુરુષો એ વખતની સાહેબની શિબિરોથી તૈયાર થયા અને એવા જ શ્રાવકો તમે કુમારપાળભાઈ બી શાહ ગણો, કલ્પેશભાઈ બી શાહ ગણો, જયેશભાઈ ચંપકલાલ ભણસાળી ગણો, હસમુખભાઈ ચુડગર ઇન્ટાસવાળા ગણો, આવા જેટલા તમે ગણો મોટા માથાઓ આ બધા, નૌતમભાઈ વકીલ ગણો, આ બધા સાહેબના શિબિરથી ધર્મ પામી અને શાસનની આજે 300 ટ્રસ્ટોનું ઓડિટ કરવાથી લઈને જવાબદારીઓ લઈને નૌતમભાઈ વકીલ બેઠા હશે, પણ શાસનનો સ્પર્શ જે થયો છે ને એનું મૂળ ક્યાંક અડે છે સાહેબને. આવી રીતે તૈયાર થયો. આવા નામાંકિત ન હોય પણ એવા ચિકાર લોકો છે કે જેના નામ તમે ન સાંભળ્યા હોય. હવે અશોકભાઈ, તો કોણ અશોકભાઈ? અશોકભાઈ આંગીવાળા, નામે ન સાંભળ્યું હોય. મુંબઈ કાંદિવલીમાં હતા એ અશોકભાઈ આંગીવાળા તરીકે પ્રસિદ્ધ. એ અશોક નામનો છોકરો સાહેબની શિબિરમાં ગયેલો અને 2 વસ્તુ એને હચમચી જાય ને એવી અડી ગઈ. એક વસ્તુ એને એ અડી ગઈ, સાહેબ છે ને એટલું લાગણીથી સમજાવતા, નાગા પુગા ઉતારો મળશે, શરીર પર ધારણ કરવાના વસ્ત્રો નહીં હોય આપણી પાસે, આવા ભિખારીના ઉતાર જોઈએ નથી જોઈતા, તો લાવ પરમાત્માને એક નાનું ચોથિયું વરખ પણ લગાડીશ. ક્યારેય છે ને પરમાત્માની અંગરચના કરનારને આવા અવતાર ન મળે, વસ્ત્ર વગરની અવસ્થા ન મળે. 1.5 રૂપિયાનું 16 પત્તાની થોકડી આવતી એ વખતે, 1.5 રૂપિયામાં 16 પત્તાની ચાંદીના વરની થોકડી આવે, એના 2 પછી 2 અને પછી 2 8 ટુકડા, એટલે એક પત્તીમાંથી 128 ટુકડા થાય અને 128 દિવસ આટલું છાપવાનું. ભગવાન આપના કંઠને ધન્ય છે, શું દેશનાઓ આપી, કંઠ ઉપર લગાડો. ભગવાન આપના હૃદયની વિશાળતા કેવી, બધા ઉપર લગાડો. ભગવાનને અહીંયા જેમ આટલું નાનું વરખ છાપો, અષ્ટપ્રકારની પૂજા કરો. પરમાત્માની અષ્ટપ્રકારની પૂજા કરતા સેંકડો હજારોને તૈયાર કર્યા અને એવું આ સરસ શીખવાડ્યું. એમાં અશોકભાઈએ નિયમ લીધેલો, ઘણા બધા લીધા, એમાં એ પણ હતા રોજ આંગી કરીશ અને એ આંગીનો ક્ષયોક્ષમ એવો વિકસ્યો. એમાં અશોકભાઈ આંગીવાળા તૈયાર થયા. એની સરનેમ પડી ગઈ અશોકભાઈ આંગીવાળા, જેમ દીપકભાઈ બારડોલીવાળા એની જેમ અશોકભાઈ આંગીવાળા. તો આંગીવાળા એટલે અંગરચના એટલે તમે જિંદગીમાં જોઈ ન હોય એવી એમની પાસે જે જરહળતું ઝવેરાત રાખતા. આંગી કરાવવા બેંગ્લોર બોલાવે, કલકત્તા બોલાવે, કાનપુર બોલાવે, બધે. મારી દીક્ષા વખતે મને ખ્યાલ છે કે જોરદાર મહોત્સવ ભાવનગર હતો ત્યારે દાદા સાહેબમાં મહાપૂજા હતી અને આંગી કરાવવા અશોકભાઈને અમે મુંબઈથી ત્યાં લઈ ગયા હતા. પછી એક મહોત્સવ મુંબઈ ખાતે સાયનમાં ઘર આંગણે હતો. 3 દિવસ ભવ્ય અંગરચના કરવા અશોકભાઈ આંગીવાળાને બોલાવેલા. તમે ત્યારે ખાલી એમ બોલો કે શાંતિલાલ શાહની ભાવના છે અને અશોકભાઈ આંગીવાળાની આંગી છે, અડધું મુંબઈ દર્શન કરવા આવે અને ભાવનામાં બેસે. આ એક માહોલ હતો એ વખતે. એ વખતે શાંતિલાલ શાહની ભાવના એવી પ્રખ્યાત હતી અને આમનો જોરદાર આંગી અને જે અંગરચનાઓ કરે એ પછી સંગમનેરમાં દીક્ષા પર પાછા લઈ ગયા. 3 જગ્યાએ પ્રસંગોમાં અશોકભાઈ આંગી આપણે એમ થાય કે ના આમના જેવી કોઈ નહીં કરી શકે એવો માહોલ. અને ત્યાં એમને આ એક વસ્તુ કે પોતે લખીને આપે છે. એમને સાહેબના
સ્વર્ગવાસ પછી લખીને પત્ર મોકલ્યો, એમાં આ વસ્તુ લખેલી છે જે પ્રકાશિત થઈ છે સ્મૃતિ ગ્રંથમાં કે સાહેબ આપના એ શબ્દો એને ઋણ ક્યારે ચૂકવીશ, અશોકને અશોક આંગીવાળો બનાવી દીધો, આટલી મોટી ઓળખ આપી, આટલા સેંકડો જિનાલયોના મૂળનાયકની અંગરચના કરવાનો મને લાભ મળ્યો, આ આપનો ઉપકાર, આપે મને નાનકડું એક ચોથિયું વરખ લગાડવાનું શીખવાડ્યું, એમાં હું અહીંયા પહોંચ્યો. એવી જ રીતે એકવાર કીધેલું, અરે વર્ધમાન તપનો પાયો નાખો. જો સમજો વર્ધમાન તપ જેવો કોઈ તપ નહીં. કોઈ પણ તપ થાય, તપ શરૂ થાય ને તપ પૂરો થાય એટલે પારણાની લેશિયા ચાલુ થાય. હવે વર્ષી તપ પત્યો ને, બસ હવે 2 મહિના કંઈ નહીં, શાંતિથી આરામ. વર્ધમાન તપ એક જ તપ એવો છે જેમાં તપની જ લેશિયા હોય, પારણાની લેશિયા જ ન હોય. 19મી ઓળી પતી ને ત્યાં 20મીનું પ્લાનિંગ ચાલુ થઈ જાય. 20મી પતે, જેને આગળ વધવું છે એની વાત છે. હા, પાયો નાખીને ઊભા જ રહી જાય ને. ઘણાને મેં પૂછ્યું તમે પાયો નાખી પછી ઓળી તો કે સાહેબ હવે ઓળી નથી કરતા, પાયો તમે 8 વર્ષ પહેલાં નાખ્યો, પછી ના પછી સ્ટ્રક્ચર પાયો નાખ્યો સ્ટ્રક્ચર બાંધ્યું જ નહીં, 100 માળની FSI મળે તમને, તો કે ના અમે કંઈ કરતું જ નથી. આવા ઘણા લોકો હોય કે એ લોકો જમીનનું જ કરતા હોય, બાંધકામનું ન કરતા હોય, ઘણા એવા હોય એ બાંધકામ કરતા જ નથી કાંઈ. અને અશોકભાઈને મન થઈ ગયું, પાયો નાખ્યો અને ઓળીઓ ચાલુ રાખી. ગ્રસ્ત અવસ્થામાં આટલી બધી આંગીઓની સાથે અશોકભાઈ આંગીવાળાએ વર્ધમાન તપની 100 ઓળી પૂરી કરી. અને આ પારણાના દિવસે રડતા કે આ સાહેબનો બીજો મહાન ઉપકાર, એ વર્ધમાન તપ એક જ તપ એવો છે કે જે તમને તપની લેશિયામાં સતત રાખશે, એટલે આ તપમાં કાચા ન પડતા. બસ આ મનમાં જે ઠસાવી દીધું તો મારો વર્ધમાન તપ એક ખૂણામાં બેઠેલો શ્રાવક સાહેબના શબ્દોને પકડી લે. એક વારંવાર કહેતા કે મારા જેવો પંગુ આટલો મોટો પહાડ ચડી ગયો, એક આંબેલ નહોતું થતું, 100 ઓળી સુધી પહોંચાડ્યો, એક કશું પૂજા કરતા નહોતી આવડતી, અશોકભાઈ આંગીવાળા બની ગયા, બસ અમે લોકો સાહેબના નામે તરી ગયા. આવા તો કેટલાય છે. આ તો એક દાખલો આપ્યો જેના નામો પ્રસિદ્ધ નથી, પણ એના કામો જોઈને એમ લાગે કે નામ ભલે પણ છેડો ત્યાં સાહેબને અડતો હોય. ક્યાંક તમે જુઓ આ વર્તમાનમાં 50-55 વર્ષની ઉંમર હોય, 60 વર્ષની ઉંમર હોય, સંઘમાં સરસ સેવા આપતા હોય, ખૂબ સુંદર યોગદાન આપતા હોય, ક્યાંક ને ક્યાંક સાહેબને કે સાહેબના શિષ્યો સાથે એનો છેડો અડતો જ હશે. એ સમુદાય લેવલથી જે કાર્ય કર્યું છે અને આખા સમુદાયમાં શાસનની જે ચેતના પ્રગટાવી, અજબ ગજબની એવી જ્યોત પ્રગટાવી છે. આ સાહેબે અનેક કાર્યો કર્યા, શકવર્તી કાર્યો કહેવાય એવા જ કાર્યો લઉં છું. વિશિષ્ટ કાર્યો સાહેબની નિશ્રામાં અંજન સલાકા કેટલી થઈ, પ્રતિષ્ઠા કેટલી થઈ, છરી પાડતા સંઘ કેટલા થયા, ઉદ્યાન કેટલા થયા, ડેટાબેઝ ચોક્કસ હોય, પણ શાસનને લાંબા ગાળાના હિતના લાભ દેખાય એવા વિશિષ્ટ કાર્યોની જ આમાં રજૂઆત કરીએ છીએ. આ બધા કાર્યો એવા છે કે જે સૈકાઓ અને દાયકાઓ સુધી શાસનને લાભાન્વિત કરે છે. સાહેબને ખબર પડી હતી તો સરાક વિસ્તારમાં, બંગાળ વિસ્તાર, એ વિસ્તારમાં કેટલીક વાર મહાત્માઓને મોકલતા. અમારા વડીલ હતા આચાર્ય જયશંકર સુરી મહારાજ, પન્યાસ જયસોમ વિજયજી મહારાજ, એ બધાને ત્યાં જરિયાર એ બાજુ ચોમાસું કરવા મોકલેલા. એ ઘણા બધા મહાત્માઓ ત્યાં જતા. અને ક્યારેક વિક્રમસુરી મહારાજ એ બાજુથી વિચારતા તો એમનું ધ્યાન ગયું, એમણે ત્યાં કરેલું. રાજેન્દ્રસુરી કલિકુંડવાળા મહાત્મા એ મોહનલાલજી મહારાજના મહાત્મા હતા. એ આવા ઘણા બધા મહાત્માઓએ ત્યાં આગળ નાનું મોટું કાર્ય કરેલું. છેલ્લા 4 વર્ષમાં હું તમને છેલ્લા 4 વર્ષની જ ખાલી વાત કરું છું, આખો ઇતિહાસ નથી કહેતો, પણ આ સરાક એરિયા કઈ રીતે નામ પડ્યું તમને કહું. જેમાં 60 ગામો કવર થાય, 60 થી 80 ગામો. શ્રાવક શબ્દ પરથી સરાક શબ્દ બન્યો, અપભ્રંશ થઈને. સરાક એટલે શ્રાવક, આ જ અર્થ. આ બધા મૂળમાં બધા આપણા પણ ધર્મથી ભટકેલા. આ પલ્લીવાલ એરિયામાં જાઓ તો કોઈ જન્મે તમને બીજો જોવા ન મળે, પણ કર્મે જૈન જોવા ન મળે. પણ ત્યાં ગયા પછી ખબર પડતી કે એ લોકોના 2 નિયમો છે આખા પલ્લીવાલ એરિયામાં. 2 નિયમો કે ચૂल्हे में से धुआं सूर्यास्त के बाद निकलना नहीं चाहिए और पानी छान कर पीना चाहिए. કે આ તો આપણા મૂળિયા છે. એના પરથી ખબર પડી કે આ મૂળિયા આપણા છે અને આની પર કામ થવું જોઈએ. એમાં એ લોકો તૈયાર થયા. એવી જ રીતે સાહેબે અહીંયા કાર્ય શરૂ કર્યું. 4 વર્ષ અમારા હેમશંકર વિજયજી મહારાજ જે ગિરનાર પર 10 વર્ષ રોકાઈ પછી ત્યાં ગયા. બચુભાઈ દીક્ષા લીધી, અભયશંકર સુરીમાના શિષ્ય હેમશંકર વિજય દીક્ષા નીતિ લીધી ને આટલા નાના હતા ત્યારથી અમારી સાથે બહુ સારી રીતે સંકળાયેલા. લગભગ કોઈ અઠવાડિયું ખાલી ન હોય કે 4 વાર એમના મેસેજો ના આવતા હોય, પત્ર ના આવતા હોય, આજની તારીખમાં પણ. તો એ ત્યાં ગયા, એમને મોકલવામાં જ આવ્યા કે આ બધા સરાક જાતિના લોકો એ શ્રાવક ધર્મથી ભાવિત થાય, વિશેષ ધર્મમાં જોડાય. ત્યાં તીર્થક્ષેત્રો આપણા ઘણા છે, એ કલ્યાણક તીર્થભૂમિઓ એને પણ સુરક્ષિત રાખવા માટે આપણો વર્ગ ત્યાં જોઈએ. અહીંથી ત્યાં જાય નહીં, ત્યાં જે હોય આપણો હોવો જોઈએ. એટલે ત્યાં એમને મોકલ્યા. 4 વર્ષમાં, ખાલી 4 વર્ષમાં એમના જે કાર્યો થયા છે ને, અગણિત કાર્યો. 4 નૂતન જિનાલયોના નિર્માણ, 5મું એક થઈ રહ્યું છે. એ સિવાય લગભગ 20 ગામોમાં એમણે અંજનવાળી પ્રતિમા ત્રિગડા સાથે આપી.
દેરાસર ન હોય પણ કોઈક ઘરમાં, કોઈક હોલમાં, કોઈક રૂમમાં રાખવાની. ત્યાં આજુબાજુવાળા લોકો બધા અંજાનવાળી પ્રતિમા ત્યાં પૂજા કરે. અને 60 થી 70 ગામો એવા કે જે ગામોમાં એમણે દર્શનીય પ્રતિમા આપી અને એની પૂજા સેવા વાસક શક્તિ શરૂ કરીને એકવાર સંસ્કાર પડે, લોકો એક્વેન્ટેડ થાય, ટેવ પડે અને શીખતા થાય કે કઈ રીતે પ્રભુજીને સચવાય. એટલે દર્શનીય પ્રતિમા આપીને 60-70 ગામોમાં આ શરૂઆત કરાવી. ત્રિગડાથી લઈ ઉપકરણ તમને 500 કિલોમીટરમાં ક્યાંય ન મળે. થાળી, વાટકી, કુંડી, ચામર, ધૂપિયું, દીપક, આરતી, મંગળદીવો કંઈ જોતું હોય મુંબઈથી કેવી રીતે કંઈકથી મંગાવવું પડે. મળે જ નહીં 400-500 કિલોમીટરમાં કાંઈ. કોઈ કરતું હોય તો એની માર્કેટ હોય ને પૂજાની જોડ ન મળે. હોય ક્યાં? પૂજાની જોડ કોકને આપી છે 50 જણે પ્રભાવના, મંગાવો મુંબઈથી, મંગાવો સુરતથી. ક્યાં આજુબાજુમાં મળે નહીં. રહેવાનું ક્યાં? ચાસ ને બોકારો ને એવા બધા ગામોમાં આસપાસના 4 વર્ષમાં 60થી વધુ ગામોમાં વિચરણ કર્યું. એમણે ત્યાં આગળ 3-4 ચાતુર્માસ કર્યા અને એ 4 વર્ષના વિતરણમાં 4 ચાતુર્માસમાં અદ્વિતીય કાર્ય કહી શકાય એવા કાર્યોમાં એક એવું મોટું કાર્ય ઉપાડ્યું કે આ કાર્ય ઉપાડવા માટે એમણે શિખરજી જેને જવું હોય 50 રૂપિયામાં, 50 રૂપિયા ટિકિટ ટોકન, તમને શિખરજીની જાત્રા કરાવી દેવાની. 5000થી વધુ જાત્રાઓ થઈ. વર્ગ આપણો જ્યાં ઓછો હોય ત્યાં શિખરજીમાં આપણો વર્ગ રોજનો 100-200 જતો થાય તો તીર્થ પ્રત્યે કેટલું બધું સુરક્ષાનું વાતાવરણ ક્રિએટ થાય. આ કાર્ય એમણે કર્યું જે કાબિલેદાદ કાર્ય કહેવાય. અને આની પાછળ કેટલો ભોગ આપવો પડે, તનનો, મનનો, ધનનો. દાતાઓને ગોતવાના, શોધવાના, દાતાઓને કન્વિન્સ કરવાના કે તમે મુંબઈના ફલાણા સંઘમાં સ્વામી અસલ કરાવો. એના બધા સરાક જાતિના એક નાનકડા ગામમાં એક ભોજનશાળા અમે ખોલીએ છીએ જ્યાં મધ્યમ વર્ગના લોકો 10 રૂપિયામાં જમે. આમાં તમે યોગદાન આપો, વિશેષ લાભ થશે. એક સ્વામી અસલ કરતાં વિશેષ લાભ થઈ શકે છે આમાં. તો એ છોડી અને માણસને મન થયું અને એ માણસે ત્યાં આગળ દાન આપીને ત્યાં આગળ આખું કાર્ય ઉપાડ્યું. હવે આવા કાર્યોમાં આટલા જોડાયેલા, મારું મન હોય ને હું 25 લાખનો પ્રતિષ્ઠાનો ચડાવો લઈ લઉં એ બને, પણ આવા કાર્યોમાં યોગદાન આપવાવાળા મળી જાય. અને 35 ગામોમાં પાઠશાળાઓ શરૂ થઈ. એ પાઠશાળામાં 1500 જણા ભણે, નૌકારે ના આવડતો હોય ત્યાંથી શરૂ કરાવવાનું. અને બે પ્રતિક્રમણ પૂરા કરે. 400થી વધુ લોકોના ચૈત્યવંદન, ગુરુવંદન, સામયિક લેતા પારતા વગેરે આવડી જાય એટલું થઈ ગયું. 60થી વધુ લોકોના 2 પ્રતિક્રમણ, 120થી વધુ લોકોના 2 પ્રતિક્રમણ થઈ ગયા. અને પાછી નિયમો કેવા? 5 પ્રતિક્રમણ પૂરા કરો, તિલક કરીને 36,000 રૂપિયાનું કવર. 2 પ્રતિક્રમણ પૂરા કરો, તિલક કરીને 12,000 રૂપિયાનું કવર. તમે વિચાર કરો ખાલી કેટલું જબરજસ્ત કાર્ય છે. 25 લાખ રૂપિયા તો માત્ર છે ને આ 4 વર્ષમાં એમણે આ સૂત્ર પૂરા કરવાના બહુમાન રૂપે, ગાથાઓનું બહુમાન, બીજી ત્રીજી સ્કીમો, આજે ચાલો પાઠશાળા જઈએ વાળી વાતો, એ બધું તો અલગ છે પાછું. એ મેટર તો વ્યાપક છે, એ અલગ. આ તો સ્પેશિયલી ફોર સરાગ, એટલા જ વિસ્તારની સ્પેશિયલ, ઓલા સિવાયનું ઉપરાંતમાં. હા, એ સ્પેશિયલ સ્કીમો. આટલા રૂપિયા એ લોકો કરે અને ભણે. સાહેબ પણ સૂત્ર ભણીએ, એક તો ઉચ્ચાર પકડાવવાના, પણ અમને વાંચવાનું શેમાંથી? ગુજરાતીના આધારે અંગ્રેજી થઈને NAMO, નમો, ARIHANTAM, અરિહંટાણમ, આપણે જેવું બોલીએ એવું. હા, આવા બધા સૂત્રો, વર્ણોચ્ચાર, એને અંગ્રેજી તર્જુમો થઈને એવી બધી બારો પડી. પણ આ પણ એમને નથી ફાવતી. તો કરવાનું શું? તો બંગાળી ભાષામાં 2 પ્રતિક્રમણના સૂત્રોની ચોપડીઓ પ્રકાશિત કરી. બંગાળી ભાષા, લિપિ બંગાળી અને સૂત્રો આપણા, આ રીતે પ્રકાશિત કરી અને ત્યાંના પાઠશાળામાં. આ કંઈ નાનું કામ છે? આ તમે વિચાર કરો, મગજનું દહીં થઈ જાય એવું કામ. અને ત્યાં કરવાનું. કેટલા, તું મને ભગવાન એક વરદાન આપી દે, આખું ગીત બંગાળી તર્જુમા સાથે તૈયાર છે ગાઈને. આવા સ્પેશિયલ ભક્તિ ગીતો જે ફેમસ હોય, તન મન ધન પ્રભુના ચરણોમાં, લોકજીભે જલ્દી ચડે એવા છે, પણ એને બંગાળીમાં ઢાળવા પડે, ગુજરાતીમાં પકડાતા નથી. અને ત્યાં 60-70 હજાર લોકો છે આવા કે જે લોકોને આ જોઈએ જ. આપણા જૈનો પણ ભાષાથી બંગાળી, આચાર ભૂલી ગયા છે. અને ત્યાં 4 વર્ષમાં બધું કાર્ય કરી એમને આપણા ગીતો, સ્તવનો ગાતા કર્યા. લગભગ 800થી વધુ લોકોએ ગિરનાર પાલિતાણા તીર્થોની પહેલીવારની યાત્રાઓ કરી. 60થી વધુ લોકોએ ચોવિયારો છઠ ને સાત જાત્રા ત્યાંથી આવીને કરી. સાત જાત્રાનું આયોજન હોય એટલે ત્યાંથી એ લોકો આવે, એમાં જોડાય અને સાત જાત્રા કરીને જાય. આવી તપસ્યામાં પણ જોડ્યા. છેલ્લા 3 વર્ષથી 6 વખત ઓળીઓ થઈ. આ છેલ્લી ચૈત્રી ઓળી થઈ 4.5 થી 5,000 આંબેલ 9 દિવસમાં, 400 જેટલી ઓળીઓ અને રોજના 450, 480, 500, 507, 512 રોજનો રેશિયો આવે કે આટલા આંબેલ થયા, આટલા આંબેલ થયા. આંબેલ કરાવવાના એટલે 20 ગામમાં આંબેલ હોય, એમાં 6 જગ્યાએ કે 4 જ જગ્યાએ રસોઈ બને. બાકીના બધા ગામમાં ગાડી વ્યવસ્થા હોય. 6 કિલોમીટર, 8 કિલોમીટર, 7 કિલોમીટર ગાડીમાં 7 જણા આવે, આંબેલ કરે, પ્રભાવના 20 રૂપિયાની લે, પાછા જાય.
દરેક ગામમાં 5-5 ને 10-10 ને 12-12 જણા માટે આંબેલ ખાતું કરવું અઘરું, પણ મોટા સ્થાનમાં કરવાનું. અને આ રીતે આંબેલ 4 જગ્યાએ આંબેલની ટીમ, રસોઈયાની ટીમ, વ્યવસ્થા કરનારા, સંભાળનારા અને દરેક ગામમાં એક ભાઈને એક બેન વિધિકારક તરીકે 9 પદની આખી વિધિ તમને બધી ખમાસમણ દેવદન બધું કરાવે. આ બધું કરાવવા અમને મોકલે. ધોતી, ખેસ, કટાસની કીટ હજારોની સંખ્યામાં પ્રભાવનાઓ કરાવી. લોકો સામાયિક કરતા થાય, પ્રતિક્રમણ કરતા શીખે. ત્યાં લોકો રોજના પ્રતિક્રમણને, રોજના સામાયિકને, રોજના ગુરુવંદન કરતા શીખી ગયા છે. ત્યાં એ એરિયામાં 2-3 જગ્યાએ ઉપકરણ ભંડાર શરૂ કર્યા કે આ વિસ્તારમાં કોઈને કાંઈ જોઈએ તો સર્વપ્રથમ ઉપકરણ ભંડાર હોય. દર્શન જ્ઞાન ચારિત્રનું ઉપકરણ તો મળે, ભગવાનનું ત્રિગુણું મળે, ઉપપત્તિએ મળે, સંથારો, કામળીને ચૂલપટ્ટાનું કાપડે મળે. આ બધું ત્યાં રાખવાનું. મહાત્માઓની અવરજવર હોય કે ન હોય પણ આ રાખો, આવશે બધા. આ રીતે ત્યાં ઉપકરણ ભંડારો શરૂ કર્યા. તમે વિચાર કરતા થઈ જાઓ કે આટલા બધા કાર્યો એક સાથે કઈ રીતે થઈ શકે. આશ્ચર્ય લાગે આપણને આટલા કાર્યોમાં પહોંચવું કઈ રીતે. કારણ કે તપસ્યામાં જોડવાના, આંબેલમાં જોડવાના, સુપ્ત જ્ઞાનમાં જોડવાના, રોજની ક્રિયામાં જોડવાના, પૂજા કરતા કરવાના, યાત્રાઓ કરતા કરવાના, વ્યાખ્યાનમાં રોજ સાંભળવાના, 60 ગામોમાં વિચરણ કરવાનું, શિખરજી મોકલવાના. આ બધું કામ કરતાં કરતાં ઇનિશિયલ સ્ટેજમાં સૌથી પહેલાં એમના દિલ જીતવા પડે. એમની શ્રદ્ધા આપણા પ્રત્યે ઊભી થવી જોઈએ. ત્યાં ગયા પછી ખૂબ સરસ એવા સામાજિક કાર્યો જેને કહી શકાય એવા કાર્યો, જે અનાજ, ચોખા વગેરે એ વેચતા ડાંગર, તો એમના લોસ ખાઈને પણ ઊંચા ભાવે એમની પાસેથી ખરીદી કરવાની. આ રીતે વર્ષે કરોડ રૂપિયા ખાલી ખરીદીના લોસ પેટે આપવા પડે, પણ એમને ટકાવવાના. એકવાર ટકી રહે ને પછી ધર્મ પમાય. પેટ ખાલી છે, ઉપદેશ ધર્મનો ક્યાં લાગે. આ શરૂઆત. 2-3 જગ્યાએ દવાખાના શરૂ થયા હોય, 10 રૂપિયા ટોકન ચાર્જમાં તમને દવા સાથે ટ્રીટમેન્ટ બધી આપી દે, તો ત્યાં 500 લોકો લાભ લેતા હોય. એવા મેડિકલ કેમ્પ થયા હોય, ત્યાં 1600 લોકો ત્યાં મેડિકલ કેમ્પમાં 4 મોટા જાયન્ટ મેડિકલ કેમ્પ કર્યા. ડૉક્ટરોની ટીમ આખી રાખીને બધી જ ફેકલ્ટીમાં 1600 લોકો ત્યાં આવે અને મેડિકલ કેમ્પનો મફતમાં લાભ લે. આવા કાર્યો આ છે ને, આશ્ચર્ય લાગે. અરે ચિકાર લોકોને ચામડીના રોગ, તળાવના પાણી એ ચામડીને નુકસાન કરનારું હતું, કોઈ કેમિકલ મિશ્રિત થઈને આવતું, તો તળાવના પાણીના કારણે આ બધાને ચામડીના રોગો થતા. ડીપ બોરવેલ થયા, જેના કારણે એ પાણી એમને શુદ્ધ નીચેથી મળે અને ચામડીના રોગો દૂર થાય. આ લેવલનું કામ તમે વિચાર, જે લેવલ પર વિચાર કોઈ ન કરી શકે. અને લગભગ અતિ આપત ધર્મ સિવાય ક્યાંય કરાવવાનો વખત પણ ના આવવો જોઈએ, પણ ટકાવવા હતા માણસોને. એમની સમાધિનો પ્રશ્ન આવતો હતો, એ કરાવવાનું. ત્યાં આજુબાજુના વિસ્તારમાં વિકલાંગ, ડિસેબલ્ડ હોય ફિઝિકલી, તો એવા લગભગ 285 શોધીને ઘરે જઈ 5-5 હજાર રૂપિયા, 10-10 હજાર રૂપિયા તિલક કરીને આપવાના. આ બધું એમને આપવાનું એટલા માટે કે એ લોકો અત્યારે વિકલાંગ છે, એમના ઘરમાં સચવાય, એમના ઘરમાં થોડુંક કંઈક મળે તો ઘરવાળા પણ એમને સાચવે, ગમે ત્યાં મૂકી તરછોડી ના દે. બધી રીતે સંઘને ત્યાંના કાર્યકર્તાઓ ઊભા કરવાના, કાર્યો પાર પાડવાના. ઉપાશ્રયો એક્સટેન્ડેડ હોલ કરાવે, 4-5 જગ્યાએ ઉપાશ્રયો અથવા એક્સટેન્શન થયા હોલના. લગભગ કેટલી બધી જગ્યાઓમાં મલ્ટીપર્પઝ હોલ મોટા ઊભા થયા. એમાં જ એક પાર્ટીશન સાથે દેરાસર હોય, પહેલાં ખૂણે ભોજનશાળા હોય, વચ્ચે વ્યાખ્યાન વગેરે માટે આ હોય. પર્યુષણ કરાવવા માટે 20-20, 30-30 ટીમો એ બાજુના વિસ્તારમાં મોકલવાની. આ બાજુના ગામોમાં બધું આવડતું હોય, ત્યાં જાય ને એટલે તમારે વાંચના વ્યાખ્યાન તો આપવાના, કલ્પસૂત્રના પદાર્થો તો સમજાવવાના, એ સાથે સાથે માર્મિક પ્રાથમિક દશાની વાતો સમજાવવાની, સામાયિક લેવાનું, પાડવાનું, બધું શીખવાડવાનું, બધું જ કરાવવાનું. કોઈ ચીજ બાકી નહીં. 10 10 વચનના 12 32 દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સભ્યું મન ચંદ કાય કરે મિચ્છામિ દુક્કડમ, બસ આમ ઊભા જ રહે. સબ બોલો મિચ્છામિ દુક્કડમ, એટલે બધા કે મિચ્છામિ દુક્કડમ, બસ આ હાથ લઈ લો. હાથ લઈ લીધો તોય બેઠા રહે. પછી કેવું પડે કે ઘરે જાઓ, થઈ ગયું. તો કે હો ગયા, હા હો ગયા, જાઓ. પછી ઊભા થાય. એને ખબર ન હોય કે થઈ ગયું, કશું આવડે નહીં. આટલે સુધી કરાવવાની તૈયારી રાખવાની. દરેક ગામમાં 4 સંગીતકાર લે, 2 દિવસ બધે જજો, ભાવનાઓ ભણાવજો, એ લોકોને ભક્તિમાં જોડજો. તો 4-4, 5-5 સંગીતકારો પોતાના પૈસા છોડીને ઓનરરી સર્વિસ આપવા માટે 8 દિવસ ત્યાં જાય. અહીંયા માર્કેટ મોટી હોય ભાવનાઓ ભણાવવાની, એ છોડીને ત્યાં જવાનું. આ બધું જ કરવાનું. રસ એક કે શાસનની સાથે નવો 30-40 હજારનો કાફલો જોડાય. જે બધા શ્રાવકો આચાર ભ્રષ્ટ હતા, એ આચાર સંપન્ન નવા 30-40 હજાર શ્રાવકોની ભેટ જૈન સંઘને આ 4 વર્ષમાં કદાચ મળશે અને મળી હશે. તો આ કાર્ય એક શકવર્તી કાર્ય કહેવાય, જે ક્યારેય આપણે ભૂલી ન શકીએ એવું અદ્વિતીય કક્ષાનું કાર્ય. તમે કોઈ પણ સ્થાન લાવો, ત્યાં એ સ્થાનમાં અનુકંપાનું કાર્ય હોય, જીવદયાનું કાર્ય હોય. સાહેબના પોતાના યોગદાન અદ્વિતીય રહ્યા. સાહેબ પોતે જ્યારે સાઉથમાં જતા હતા, ટુમકુર પાસે હતા, એ વખતે ખબર પડી એક
અલ્ટ્રા મોડર્ન મિકેનિઝમવાળું ટોટલી મિકેનાઇઝ સ્લોટર હાઉસ યાંત્રિક કતલખાનું તૈયાર થઈ રહ્યું છે. 2,500-3,000 પશુ રોજના મરી શકે એવી ક્ષમતાવાળું છે. આનો તો વિરોધ કર્યો, સ્થાનિક વિરોધ ઊભો થતો હતો પણ કોઈ લીડ લેનાર નહોતું. આખી જાયન્ટ મોટી પ્રેસ કોન્ફરન્સ, બધા ઇંગ્લિશ અખબારો બધા એને ફફડાટી બોલાવે એવી રીતે 30-40 મિનિટનું લેક્ચર ઇંગ્લિશમાં આપવાનું. બધા અંગ્રેજી પત્રકારો, ટાઈમ્સ, ઇન્ડિયન એક્સપ્રેસ બધા જ આવી ગયા, હિન્દુસ્તાન બધા જ. અને એ લોકોએ ત્યાંની આવૃત્તિઓમાં બધાએ આ છાપવાનું. એક લોક અવેરનેસ ઊભી થાય, કેટલું નુકસાન જશે પશુઓની કપાવાથી, કેટલું મોટું નુકસાન, બધું વૈજ્ઞાનિક ઢબે સમજાવવાનું. સામાજિક નુકસાનો, આર્થિક નુકસાનો સમજાવવાના, પર્યાવરણીય ગેરલાભો, જીવદયાનો મુદ્દો તો લવાય નહીં વચ્ચે. એવા મુદ્દા લેવાના કે છાપાવાળાને છાપવાનું મન થાય. સાહેબ 2 કિલોમીટર ચાલીને સંધ્યા સમયે 4 વાગે નીકળી અને એ સ્થળે જતા હતા. એ સમય એટલી કપરી સ્થિતિ હતી, દિવસભરનો શ્રમ હતો સાહેબને, પાઠ આપવાનો, બીજું ત્રીજું કાર્ય, બધું વ્યસ્તતા વચ્ચે એ ચાલતા ચાલતા જતા હતા. ત્યારે સાહેબને જરા ગભરામણ થઈ, પેટ છાતીમાં દુખાવો થયો. 2 મિનિટ બેઠા, સાહેબ ક્યારેય બેસે નહીં વચ્ચે, 2 મિનિટ રોક્યા અને પછી પાછા કે ચલાશે વાંધો નહીં. ત્યાં જઈને ફફડાટી બોલાવતી ઇંગ્લિશમાં 35-40 મિનિટનું પ્રવચન આપ્યું અને આખો પ્રોજેક્ટ એ મૂળમાંથી ઉડી ગયો એવું બીજ ત્યાં નાખ્યું. થોડા દિવસોમાં આખો પ્રોજેક્ટ ત્યાંથી કેન્સલ થઈ ગયો. એ કતલખાનું સ્થપાતું અટક્યું. એક પ્રવચન. અને અહીંયા આવ્યા મકાનમાં ત્યારે આવીને તાત્કાલિક ડૉક્ટર બોલાવ્યા. ડૉક્ટરે કીધું કે તમને 1-1.5 કલાક પહેલાં એક માઇનર એટેક આવ્યો છે, આટલો બધો પરસેવો એ ન થાય, આ તમને પેન જે છે, ECG જે જોયો, 2D ઇકો બધું જોયું, હોસ્પિટલાઇઝ કરાવ્યા. તાત્કાલિક દ્રષ્ટિએ આવા કપરા સંયોગોમાં પીડા હતી એ બધાને ઉપરવટ જઈને કશી પરવા કર્યા વગર આટલા બધા જીવો રહેસાઈ જાય કેમ ચાલે? એ કોમળતા અંદરની કેવી, નિષ્કામ ભાવે કેટલું કાર્ય મહાત્માઓ કરતા હોય અને મહાપુરુષે એમણે અને એમના શિષ્યો દ્વારા જે કામો કરાવ્યા છે જોઈએ ને ત્યારે લાગે કે આવા જીવદયા ક્ષેત્રમાં પણ કાર્યોમાં સાહેબ પોતે અગ્રેસર. કેટલી કોમળતાને ઘૂંટવી પડે. બીજું, દેહાધ્યાસથી કરુણા ભાવના કેટલી ધારદાર જોઈએ. આપણી કરુણા હોય, તમને કોઈ કહે કે જો આ 5 જણાને છે ને કીટ પહોંચાડવા જવાનું છે, એક્ટિવા પર જવાનું અને 5 કીટ એક લઈ પહોંચાડીને પાછા આવો, એક સોલા રોડ છે, એક ઘાટલોડિયા છે કે અહીંયા છે, અને બપોરે 1 વાગે એક્ટિવામાં કીટ લઈ જવું, બાપા ટોપી પહેરીને જવાય એવું નથી. ગરમી તો જો, એસી ગાડી હોય તો હું જવું. હજી પરોપકાર કરવાનું પણ મારા દેહાધ્યાસને સાચવીને, જ્યારે શરીરની પીડા પરવા કર્યા વગર આ જે કાર્ય કર્યું છે, ઘોળીને પી ગયા શરીરને, કંઈ પડી જ નથી. શરીર એટલે શું? આ પોતું છે, નેપકિન છે, નીચોવી નાખવાનું. આ તો પોતું મારી નીચોવી નાખવાનું. શાસનની ફલક ચોખ્ખી ચટ થવી જોઈએ, પોતું મારી નીચોવી નાખવાનું. આ તો શરીર છે, પોતાની જેમ નીચોવે. આ રીતે કાર્ય લેનારા હતા અને એમના હાથ નીચે તૈયાર થયેલા કેટલાય કાર્યો આ રીતે કરતા થયા. કુમારપળભાઈ જીવદયા ક્ષેત્રની જો વાત કરીએ તો જીવદયા ક્ષેત્રમાં જ્યારે કેટલ કેમ્પ કરતા હોય, 20-30 હજાર પશુઓના કેટલ કેમ્પો ચાલે. કેટલા બધા કાર્યો, જરૂર પડે ત્યારે કલીકુંડથી ટ્રકોની ટ્રકો ભરીને લીલા ઘાસની ટ્રકો સપ્લાય થતી હોય. આવી રીતે કેટલા કાર્યો થાય. જે વખતે મારી દીક્ષાનું 4થું વર્ષ હતું, 3 વર્ષ થયેલા, 3 જ વર્ષ થયેલા, હજી 3જું વર્ષ, અને નવસારી તપોની પ્રતિષ્ઠા હતી. અમે ત્યાં હતા. મહિનો પત્યો, ફાગણ મહિનામાં સમાચાર મળી ગયા કે દુષ્કાળની સ્થિતિ છે, વરસાદ ખેંચાશે. ચૈત્ર વૈશાખ એવો 2 વર્ષ ભયંકર ગયેલા, ભયંકર. અને આ 3જું વર્ષ હતું. 3 વર્ષનો સળંગ દુષ્કાળ હોય અને શું કફોડી હાલત થાય. હજારો માણસોને, લાખો પશુઓને મોત સિવાય કોઈ આરોવારો નથી. ચંદ્રશેખર મહારાજ, પન્યાસી મહારાજ ત્યાં સાહેબને કહેવા માટે આવ્યા કે સાહેબ, ગુજરાત આખું ભયંકર સંકટમાં છે, ગુજરાતનું પશુધન સંકટમાં છે, લાખો પશુઓ પાંજરાપોળમાં, ગોશાળાઓમાં, સાહેબ ક્યાંથી લાવો ઘાસચારો? સૂકો દુષ્કાળ હોય આવો અને ક્યાંય પાણીના ટીપા ન પડે, ઘાસ ઉગે ક્યાંથી, લાવવા ક્યાંથી? ઘાસના ભાવ એવા વધશે, ક્યાંથી મંગાવીએ ઘાસ? શું કરવું? સાહેબ તો વ્યથિત થઈ ગયા. અને પછી પન્યાસી મહારાજે કીધું કે આખા ગુજરાતમાં કેટલા પશુઓ, અને આટલો સમય આપણે ખેંચવાનો છે. તો આ હું તમને વાત કરું છું માઇન્ડ વેલ 1987ની વાત છે, 1987ની સાલ, એટલે આજથી 38 વર્ષ પહેલાંની વાત છે. એ વખતે સાહેબે કીધેલું કે ખાલી મને કહો ને કે આપણે કેટલી સગવડ જોઈએ, આખા ગુજરાતના તમામ પશુઓને સાચવવાના હોય આટલો સમય, તો આપણી પાસે શું જોઈએ? મને ખ્યાલ નહીં આવે. તો બધા પાંજરાપોળવાળા બધા જે આવેલા એ લોકોએ મગજમારી કરી, બધું કેલ્ક્યુલેશન કર્યું અને કલાક પછી કહી ગયા કે સાહેબ, એ વખતે આટલો સમય સાચવવા માટે મિનિમમ 2.5-3 કરોડ રૂપિયા જોઈએ. 38 વર્ષ પહેલાંના 2.5 કરોડ અત્યારના કેટલા થાય? મને કહો ખાલી 38 વર્ષ પહેલાં સોનાનો ભાવ શું હતો, શું હતો, અને આજે શું છે? એટલા ગણા થાય. ચાંદીનો ભાવ શું હતો અને આજે શું છે? એટલા ગણા થાય. એ વખતે $10-11 રૂપિયાનો હતો,
આજે 85-87 હોય એટલે લગભગ 10 ગણો થયો, એટલા ગણું થાય. આ એ વખતના કરોડો રૂપિયા, 2.5-3 કરોડ તો આપણે કરવાના. હું આવું, પણ આપણું ચોમાસું નવસારી એ તો હું મુંબઈ જઈને પાછો આવું. તો કેમ કે જો ભાઈ એ કામ મુંબઈમાં થશે, નજીકમાં છું પણ આમ તો નથી જવાનો, પણ આટલા બધા પશુઓ અને દુષ્કાળ માટે હું જઈ આવું. એક મહિનો મુંબઈમાં ફરી વળીશ મુંબઈમાં. મુંબઈ નીકળે ને એટલે મુંબઈ નજીક આવ્યું, પન્યાસી મહારાજ મુંબઈ પધારે, હવા ફેલાઈ ગઈ અને દુષ્કાળ માટે ખાસ ફંડ કરવા માટે આવે અને ત્યાં આગળ ફંડ કરવા માટે ત્યાં ગયા. તમે વિચાર કરો ખાલી કે આવા કાર્યો કરવા માટે કાર્યાલય ખોલવા પડે, તો 2-3 જગ્યાએ કાર્યાલય ખોલેલા આવા ટાઈમે. આ બાળ દીક્ષાનો જ્યારે પ્રાસંગિક હતું, પણ પ્રાસંગિક વિરોધ ઊભો કરવા માટે પ્લેટફોર્મ તો જોઈએ. તો અમદાવાદમાં ચિમનભાઈ કડિયા સંભાળે, મુંબઈમાં બધા જે સંભાળે, ત્યાં બુલિયન છે ઝવેરી બજારનું, એ બુલિયન એક્સચેન્જના મકાનમાં રૂમ નંબર 55માં કાર્યાલય ખોલેલું 3 મહિના માટે, કે આ પાર રીતના થાય ત્યાં સુધી એ કાર્યાલય જોઈએ જ્યાંથી બાળ દીક્ષાનું કાર્ય ચાલ્યા કરે. આ સ્ટાઇલ હતી સાહેબની, કે પ્લેટફોર્મ ઊભું કરીને જોરદાર કામ ચલાવતા. પન્યાસી મહારાજ મુંબઈ પધારતા હતા, ત્યાં મુલુંડનો સંઘ આવ્યો કે સાહેબ બોરીવલીથી નહીં, મુલુંડથી પ્રવેશ કરો. કે મુંબઈ જવું હોય ગુજરાતથી તો મુલુંડથી પ્રવેશ કેવી રીતે થાય? તો સાહેબ આ ભીવંડી રોડ પકડી લો અને ભીવંડી થઈને મુલુંડ આવી જાઓ, મુલુંડથી પ્રવેશ કરો, ચેકનાકા મુલુંડથી સીધો બોરીવલી જ આવે, નવસારીથી જાય તો. સાહેબ કે બધી વાત સાચી, તમે માનશો નહીં. આજે ગૌરવ સાથે કહું, એ પન્યાસી મહારાજની અદા છે ને મેં નજરે જોઈ છે. એ વખતે સાહેબ આમ ચપટી વગાડીને અદાથી બોલતા, ચંદ્રશેખરનો ભાવ બોલાય છે રોજના 1 લાખ. બોલ કેટલા દિવસ રાખો મુલુંડમાં? બોલ રોજના મારે 1 કલાકમાં 1 લાખ થવા જોઈએ. ચંદ્રશેખરનો ભાવ બોલાય, બોલ. એટલે કે સાહેબ 8 દિવસ રોકાવો, મારી તૈયારી 8 લાખની. 1 લાખની તૈયારી પણ છે ને કોઈ ત્યારે લઈ ન શકે. એ 40 વર્ષ પહેલાંની વાત છે આ બધી. અને એ વખતે સંઘે જવાબદારી લીધી, સાહેબે મુલુંડથી પ્રવેશ કર્યો. કોટન એક્સચેન્જ પાસે ત્યાં જાય, ઝવેરી બજારમાં ત્યાં આગળ વ્યાખ્યાન કરે, નાગદેવીમાં લોખંડ માર્કેટમાં વ્યાખ્યાન કરે, પંચરત્નમાં જઈ અને હીરા બજારમાં ત્યાં જઈને વ્યાખ્યાન કરવાનું, શેર માર્કેટવાળાને ભેગા કરી અને ત્યાં વ્યાખ્યાન કરવાનું. સંઘોમાં નહીં, આવી રીતે કે હું માર્કેટમાં જાઉં, રૂપિયા ક્યાં છે વાત કર, હું ત્યાં આવું. આ પશુઓ માટે આપ, મારે ચંદ્રશેખરને કંઈ નહીં જોઈએ, આના માટે આપ. નોટ ઇવન ફોર માય તપોવન, એના માટે નહીં, એ માટે હું ફરીથી કહીશ ક્યારેક જરૂર હશે ત્યારે, પણ અત્યારે આના માટે 2.5 કરોડ કરી સુસવાટા મારતો પવન ફૂંકાઈ, વાવાઝોડું આવ્યું, મુંબઈને ધમરોળી, 2.5 કરોડ લઈ નવસારી ભેગું થઈ ગયું. તો જોતા રહી ગયા લોકો. પન્યાસી મહારાજ આવ્યા અને શું કામ કરી ગયા. આ છે ને આ વારસામાં આવ્યું છે બધું, વારસામાં. આજે જે વારસો ને વિરાસત છે સમુદાયની, આમ ગૌરવ થાય કે સાહેબ શું સિંચન કર્યું છે, કેવું અદ્ભુત કાર્ય. આવા જીવદયાના કાર્ય, અનુકંપાના કાર્યો મને કહેવા દો કે સાહેબના સમુદાયના મહાત્માઓની પ્રેરણાથી અથવા સંસ્થાઓ દ્વારા રોજના ઓછામાં ઓછા 15,000 ભિક્ષુકોને ભોજન મળે છે. આ હું કેલ્ક્યુલેશન કરીને આવું જ પછી બોલું છું. તમે જાઓ 1500 જણા ત્યાં ખાલી સહસ્ત્રફણાની બહાર સુરતમાં રોજ ભોજન લે છે, ખીચડી ઘર નામે ચાલતું હોય, પણ આ ખીચડી ઘરોના માધ્યમથી રોજના 12-15,000 લોકોને ભોજન મળે છે. રોજના 12-15, 12 મહિના. ક્યાંક છેડો ક્યાં અડે? તો સાહેબ હું અહીંયા હતો, આ મહાત્માએ પ્રેરણા કરી, એ મહાત્મા તો કે આમના શિષ્ય, તો કે એ ભુવનભાનુ શ્રીમદના શિષ્ય. છેડો છેલ્લે ત્યાં અડે. વારસામાં જે ઉતર્યું એ બધું આવ્યું, આપણને તો ખબર પણ નથી. અને સાહેબે જે 7 ક્ષેત્રો જીવદયા અનુકંપાના બધા 9 ક્ષેત્રમાં, એ એમના માટે 9 ક્ષેત્ર એ 9 પદ હતા, અને એમના માટે 9 પદ એ 9 ક્ષેત્ર હતા. 9 પદની ઉપાસના, આરાધના, ભક્તિ, સુરક્ષા, પ્રભાવના બધું કર્યું અને 9 ક્ષેત્રોને પલ્લવિત કરી દીધા. બહુ ઓછા સમયમાં બહુ વિશેષ કાર્ય કરવું હોય ને તો સાહેબની જીવનશૈલીને ખ્યાલ રાખવી પડે. પળ પળનો હિસાબ રાખીને જે અદ્ભુત કાર્યો એમણે કર્યા છે, બિરદાવવા માટે શબ્દો ટૂંકા પડે. તમે ફિલ્ડ લાવો, સાધર્મિકનું ક્ષેત્ર હોય, સાહેબ પોતે વ્યથિત થતા, અને સાહેબની પરંપરામાં એવા પ્રભાવકો પાક્યા. આચાર્ય રત્નસુંદર સુરી મહારાજ વર્ષો પહેલાં અમદાવાદમાં પંકજ સોસાયટીમાં 30 વર્ષ પહેલાં ફાઉન્ડેશન શરૂ થયું. મુંબઈમાં એમણે માટુંગા ખાતે સૌથી પહેલું ફાઉન્ડેશન કર્યું. એ પછી ફાઉન્ડેશનોની સિરીઝ ચાલી. તમને હજી ખબર નહીં હોય, હું તો ઊંડો ઉતરું છું, અમને ખબર છે કે આ ફિલ્ડમાં ખાલી આવા ગણતરીના જે ફાઉન્ડેશનો છે, જેમાં મોટાભાગના ફાઉન્ડેશનો પૂજ્ય રત્નસુંદર સુરી મહારાજની પ્રેરણાથી શરૂ થયા છે. એ ફાઉન્ડેશનો એનું ક્વોન્ટમ એ સમુદાય લેવલથી વિવિધ મહાત્માઓ, કોઈ 5-7 જગ્યાએ મેં પણ પ્રેરણા કરી હોય, 5-7 જગ્યાએ બીજા ત્રીજા મહાત્માએ પણ પ્રેરણા કરી હોય, દેવકૃતિ સુરી મહારાજ વગેરે, મુક્તિવલ્લભ મહારાજે બધાએ, પણ મુખ્ય સ્ત્રોત એમણે શરૂ કરાવ્યો. અને આ પદ્ધતિથી જે આખું કાર્ય ચાલે છે ને, હું તમને વર્ષે 25 કરોડથી વધુ રકમ ખાલી સાધર્મિકોમાં આ ફાઉન્ડેશનો દ્વારા વપરાય છે. 25થી વધારે, કદાચ આનાથી વધારે. બહુ મોટી રકમ ખાલી 2 વર્ષમાં કોરોના કાળમાં વપરાઈ ગઈ. કોરોના કાળમાં પુષ્કળ એલર્ટ યંગ ગ્રુપના યુવાનોએ
અદ્વિતીય કહી શકે એવું કાર્ય કરેલું, જબરજસ્ત કાર્ય. એટલે કે કયા કયા ખૂણે ખૂણે, રાજ્યોના ખૂણે ખૂણે, શહેરોના ખૂણે ખૂણે પહોંચ્યા જ, સંઘોના ખૂણે ખૂણે પહોંચીને પરિવારોને એની જાંચ મેળવી છે, ભાપ મેળવી છે, અને એમને જે જરૂર પૂરતું હોય બધું જ પહોંચતું કરવાનું. હજી તમે લઈને જાઓ, લખીને જાઓ કે ઘરમાં 4 જણા છે, કમાનાર વ્યક્તિનો પગાર 30,000 છે, એટલે એ ઘરમાં કંઈ જરૂર નથી. 15 દિવસમાં ખબર પડે એ 30,000 લાવતો તે તો જોયો ગયો ઉપર, પ્રભુનો વાલો થઈ ગયો. કેમ? અરે કોરોના, 6 દિવસે રવાના. હવે આ પરિવાર એને જરૂર નથી એ લિસ્ટમાંથી કાયમી જરૂરિયાતવાળા લિસ્ટમાં આવી ગયું. નો અર્નિંગ મેમ્બર. 4 વર્ષનો દીકરો કે દીકરી હોય, બેન કોને મૂકીને જાય, બે સંતાન મૂકીને ક્યાં જાય કામ કરવા? એટલે આજે હવે કાયમી જરૂરિયાતવાળા. હજી કદાચ 15 દિવસ પહેલાંના સર્વેમાં એમ બોલાતું હતું કે આ પરિવાર 5,000 આપી શકે એવો છે, જિંદગીભર મહિને 10,000 લેવું પડે એવી દશામાં પરિવાર મુકાઈ ગયો. એ દિવસો આપણે ભૂલી જઈએ છીએ. એ દિવસોએ જે કાળો કેર વર્તાવ્યો, અને એ સમય પર કોઈ પણ જાતનું કુદરતી આફત આવે ને કુમારપાળભાઈ શાહ અને આ બધી સંસ્થાઓ જે સાહેબના સમુદાય સાથે સંકળાયેલી બધી સૌથી પહેલાં દોડી જાય અને આ બધું કાર્ય કરવામાં શિરમોર ફાળો આપનારી થાય. એવું નથી, હું ફરી કહું કે બીજે બધે સર્વત્ર પ્રભુના શાસનમાં ઠેર ઠેર ખૂબ સારા કામો થાય છે, પણ આ સમુદાય થકી એટલી બધી ડીપ ઓળખાણ થઈ છે ને, એવા કાર્યો ચાલી રહ્યા છે કે એનું મૂલ્યાંકન, એની ગણના અને બધું કવરેજ લેવું, કવર કરવું શક્ય જ નથી. હું જેટલું બોલ્યો ને અને હજી જેટલું બોલીશ એના કરતાં 4 ગણું બાકી રહી જાય છે, એટલું કામ છે. અને બહુ ઝડપથી બોલું છું. સાધર્મિક ભક્તિના કાર્યોમાં મને ખબર છે વર્ષોથી એક છાપ, સાહેબ કોઈ સાધર્મિક છે એટલે 500 રૂપિયાનું કવર આપી દેવાનું. બહુ સારા માણસોને 1000નું કવર આપે, બાકી 200-500નો ગ્રાહક. 50,000 લાખ રૂપિયા આપવા હોય એ તો ભગવાનને જ અપાય, સાધર્મિકને થોડા અપાય. એક માન્યતા, આ માન્યતાનો ભાંગીને ભૂકો કરનારા ભડવીર હતા કલ્પેશભાઈ શાહ. એમણે 5,000 સાધર્મિકોને 1-1 લાખના કવર આપીને 50 કરોડ રૂપિયા એ વખતે સાધર્મિક ભક્તિમાં જે રીતે વાપર્યા, શેના માટે? અર્જન્ટ ક્રિટિકલ સ્ટેજ આવ્યું, બાયપાસ કરાવવું પડ્યું, અને બાયપાસ પછી જીવન સુરક્ષિત રહે તો આ એક વિશિષ્ટ સુકૃત કરીશ એની અનુમોદનાર્થે, કે હેમખેમ જે નવું જીવન મળ્યું છે એ જીવન હવે આ રીતે કરીશ. અને આ પૈસા આટલા હતા એમ ના તમે વિચારતા એમની પાસે હશે કેટલા આટલા આપ્યા, તો એ ભૂલે ચૂકે ના વિચારતા. આ તો આપણી ટેન્ડન્સી પછી આપણે ખબર હોય એટલે આવું ના વિચારતા. માલ વેચીને પૈસા રોકડા કર્યા, એ કે આટલા બધા માલ રાખીને કરવું જ શું, ભવિષ્યમાં હોય તો કમાશું, પણ એ વખતે એના માટે ભાવ વધેની રાહ જોવાની. આજે રોકડું કર, ભાવ વધે ત્યારે મારો ભાવ વધશે કે નહીં, જગ્યાનો ભાવ વધે ત્યારે મારો ભાવ વધશે કે નહીં, અને મારો ભાવ વધે કે નહીં, હું હોઈશ કે નહીં, કોને ખબર. આજે રોકડું કરીને વાપરી કાઢો, બહુ છે આ વાપરી કાઢવાનું. આ પછી સાધર્મિકોનું કાર્ય એવું સરસ થયું, અનેક લોકોને મોટી મોટી રકમો સાધર્મિક ભક્તિમાં વાપરવાના ઉલ્લાસ જાગતા થયા. આ આખું વિસ્તૃત માહિતીસભર આખું એક પોર્ટફોલિયો બને અલગથી સાધર્મિક ભક્તિનો. પણ એટલા બધા કેન્દ્રોમાંથી સાધર્મિક ભક્તિઓ થતી હોય, 24 હાઉસ ચાલતા હોય, મોટા ભાગે સાહેબની સાથે જોડાયેલા આચાર સંપન્ન યુવાનો એમને તૈયાર કર્યા કે જે 24 કરતા હોય, લાંબો ચાંદલો કરતા હોય, અષ્ટપ્રકારની પૂજા કરતા હોય, સંઘમાં સેવા આપતા હોય, પાંજરાપોળનું ધ્યાન રાખતા હોય, વિહાર સેવા સુરક્ષા માટે જતા હોય, ભંડારો ગણવા જતા હોય, મહાત્માને વ્યાજ માટે હોસ્પિટલમાં ક્લિનિકમાં લઈ જવા લાવવા, ટેસ્ટિંગ માટે એક્સરે પડાવવા, અહીંયા ત્યાં બધામાં સાહેબ અમે ખડે પગે હાજર. સવારે સાંજે રાત્રે અડધી રાતે બોલાવો અમે હાજર. તીર્થોની સેવા, તીર્થોની ભક્તિ, યાત્રા પ્રવાસો, સંચાલન, ઇવેન્ટ મેનેજમેન્ટ, બધી ચીજોમાં આ સમુદાય સાથે સંકળાયેલા યુવાનો બધે જોડાયેલા, કોઈ બાકી નહીં, કોઈ. આમ જોઈએ ને ત્યારે લાગે કે આ વર્તમાનના મોટા ગજાના જેટલા સિંગરો છે, જેટલા એન્કરો છે, એ બધા લગભગ એક મૂળીએ ક્યાંક ક્યાંક ભેગા થાય છે. લાગે કે કેટલા બધા ફિલ્ડમાં આ સમુદાય થકી કામ થયું, બહુ અહોભાવ થાય. આજે ભગવાનનું શાસન પામેલું જેટલું ગૌરવ થાય ને, કદાચ એનાથી વિશેષ ગૌરવ આ સમુદાય પામવાનું થાય. એટલા માટે કે આ શાસનની સેવા કરવાનું પ્લેટફોર્મ અને તક એવી મળી છે કારણ કે આ સમુદાય મળ્યો છે. અમે ગમે એટલા કામ કરશું ને, સાહેબ તમે આટલા બધા કામ કર્યા, કોઈના માટે પણ બોલીએ, અમને પ્લેટફોર્મ જ એવું મળ્યું છે, વારસામાં દ્રષ્ટિકોણો એવા મળ્યા છે કે અહીંયા આવ્યા પછી 2 આની પુણ્યાય હોય ને તો 12 આની વાપરીને સંઘનું કાર્ય પૂર્ણ કરવાની ભાવનાઓ જાગે. ગાળ ખાઈને પણ માન જળવાય તો ઠીક, માન ન જળવાય તો જો જરૂરી કામ હોય તો અવગણના થાય, અપમાન થાય, ઉપેક્ષા થાય, તિરસ્કાર થાય, આક્ષેપો થાય, સહન કરવાનું અને કામ કરી દેવાનું. એ આ બધું ગૌણ છે. આપણે કોઈ ભૂતકાળમાં કોઈ નિંદા ટીકા કરી હોય તો અપયશ નામકરમાં આપણે ખરી પડશે. બસ આ એક દ્રષ્ટિકોણ રાખવાનો, બાકી કોઈ માનની ચિંતા નહીં કરવાની. આપણને કુદરત બસ શાસન સાથેનો અનુબંધ ઊભો કરી અને ભવાંતરમાં શાસન આપે આટલું જ જોઈએ. આ સંસ્કાર આખા સમુદાયમાં સાહેબે પહેલેથી સિંચ્યા છે. પહેલેથી
સાહેબના એ વખત હતો કે જે વખતે સાહેબની વિરુદ્ધમાં લખાતું અને એ વખતના લખાણો આજે આમ બેવકૂફી ભર્યા લખાણો નથી વંચાતા ઘણીવાર સાધુ ભગવંતો માટે પણ ગમે તેવા શબ્દો સોશિયલ મીડિયામાં વાપરનારા હોય છે. ઠીક છે, એમની બાળક બુદ્ધિ એમને મુબારક છે, પણ એ ક્યાંક ત્યારે પણ હતું, સોશિયલ મીડિયા નહોતો તો નનામી પત્રિકાઓ હતી, લખતા અને શબ્દો ગમે તેવા વાપરે. મેં તમને કીધું ને કુમારપાળભાઈ જેવાને ગામ છોડીને નીકળવું પડે કયા નારા બોલે ખબર છે? ચમારપાળ પીછે જાઓ, ચમારપાળ, કુમારપાળ નહીં, ચમારપાળ, ચમારપાળ વાપીસ જાઓ, ચમારપાળ વાપીસ જાઓ. તમે સાંભળો આમ અંદરથી ઘા લાગે. આ તમે કુમારપાળભાઈ માટે ચમારપાળ બોલે તો મારા તમારા માટે તો શું બોલશે કોઈ. અને એવા સમયમાં સાહેબના નામે સાહેબે શિબિર શરૂ કરાવી, શિબિરો શરૂ થઈ. હવે શિબિરોમાં તો જે ધર્મ પામ્યા યુવાનોને શાસનની લગ્ની લાગી. હવે આજે હું ધ્યાન કરાવું તો એમાં નમ્રભાઈને મન થઈ ગયું કે દીક્ષા લઉં, અમારા ભરતભાઈને મન થયું દીક્ષા લઉં, તો ટ્રસ્ટીપણું છોડીને અહીંયા આવી ગયા મુનિપણું લેવા. થાય ને, તમે અનુષ્ઠાનમાં જોડાઓ, તમને મન તો થાય. શિબિરમાં આવ્યા, દીક્ષાઓની સંખ્યા વધી, વર્ષે 2 થતી હતી, વર્ષે 20-20, 15-15 દીક્ષાઓ થવા માંડી. હવે ક્યાંક કોકને બળતરા થાય તો એનો ઉપાય અમે શું કરીએ? શું કરો? તમે નહીં માનો, આ એ ભુવન ભાનુશ્રી મહારાજ છે જેમણે ગાળો ખાઈને શિબિરો કરી છે. અને એ વખતે શિબિર ભુવન ભાનુશ્રીનું મેટર્નિટી હોમ આવા હેડિંગ હોય અને એ ભાષાના લખાણ હોય, તમે વાંચો આંખમાંથી આંસુ પડે. સાહેબ કહેતા હતા, એટલું સરસ વાક્ય આજે યાદ આવે છે. એ જો આ શિબિરને બહુ પીડા આપીને આપણે પ્રયોજિત કરી છે, વહેતી મૂકી છે. દરેક આવું સરસ અનુષ્ઠાન શાસનનું લાભ કરતા હોય એણે 4 ફેઝમાંથી પસાર થવાનું હોય: વિરોધ, ઉપેક્ષા, સ્વીકાર અને સત્કાર. સૌથી પહેલાં એનો વિરોધ થશે, પછી એની ઉપેક્ષા થશે. કદાચ એમ કહેવા દો કે વિરોધ અને ઉપેક્ષાનું સ્તર પત્યું ત્યાં સાહેબની જીવન પતી ગયું હતું અને સ્વીકારનો પર્યાય આવ્યો. આજે બધા જ શિબિર કે નામાંતરે વાચરાશ્રેણીના નામે બધા જ કરતા થયા. અમને કોઈ ફરક નથી પડતો, પણ સાહેબે શિબિર આપી, બધાને સ્વીકારી અને બધા એના દ્વારા શાસનના નવાને જોડતા થયા ને, બસ. અને એ હવે તમે કેમ શિબિરો કરો છો? આ તો અમારું હતું, તમે કેમ કરો છો? આ મનમાં અદેખાઈ રાખી જ નથી. સાહેબે એમને શિક્ષણ આપ્યું કે આપણું કામ કસદાર દમદાર ત્યારે કહેવાય કે 6 મહિના 12 મહિના પછી એ આપણું ન રહેવું જોઈએ, એ બધાનું થઈ જવું જોઈએ. એ કામ કર્યું કહેવાય. 5 વર્ષ પછી હું ધાબળા વેચું છું, હજી હું ધાબળા જ વેચું છું, તો વેચ્યા કર, ધાબળા કર્યા કર. તમે એ જ કામ કર્યા કરો, એ કામમાં કોઈ જોડાય જ નહીં, તો એ કામ કાં તો કરવાની પદ્ધતિ તમારી કસ વગરની છે. એ કામ જાણદાર હોય, બધામાં જોડાઈ જાય, એટલા બધા જોડાય કે તમને એમ થાય કે હવે આપણે આ મૂકી ફાઉન્ડર, આપણે આ મૂકીને બીજા કામે લાગીએ, એવું થવું જોઈએ. અને આપણે બધા શિબિરો કરતા થયા. શિબિરના આદ્ય પ્રણેતા શાંત બેસે તો ચાલે એમ છે. આજે આપણે એ સાહેબે એમ કહેવાય કે ભીષ્મ પિતામહ, કોણ ખાય ગાળો. શિબિર આજે પૂજાય છે ને, એ શિબિર પૂજાય છે, બધે સર્વત્ર પૂજાને સત્કારનું પાત્ર બને છે. આજે PYS 200 થઈ, માન સન્માન અમે શું લઈએ? કોક અમારા વડવાઓએ ગાળો ખાધી ત્યારે આ પરંપરા ઊભી થઈ છે. છાતી ફાડીને અમે ગુણાનુવાદ કેમ ન કરીએ? પૂરા હકથી ને દિલથી કરીએ કે અમને માન મળે, એ માટે ગાળો પોતાના પર લીધી. આ તો અમારા શંકર છે, અમૃત જગતને આપીને ઝેર પોતે પીધું છે. આવા શંકર મળે નહીં કોઈ સમુદાયને. અને પોતાના નિસ્વાર્થ ભાવે એકલી ગાળો ખાધી. તપોવન સાહેબને શું પીઠબળ હતું. આજે પૂજ્ય પન્યાસી ચંદ્રશેખર વિજય મહારાજના જૂના પત્રો એમના શિષ્યો આજે પણ કે એ વખતે ભુવન ભાનુશ્રી મહારાજે ખડે પગે ઉભા રહીને તારે આમાં પાછળ નથી કરવાની, આ કરવાનું છે, આ થશે જ. અને તપોવન એને સૌથી પહેલવેલી એવી સંસ્થા હતી જેમાં સંસ્કાર સાથે શિક્ષણ મળે. અને પન્યાસી મહારાજનો એક દ્રષ્ટિકોણ હતો. આજે એમાંથી કેટલા હજારો યુવાનો, ધર્મપ્રેમી યુવાનો તૈયાર થઈને શાસનના ફલક પર જોડાયા છે, કામ કરે છે. આ બધાના મૂળમાં સાહેબ અડીખમ ઊભા રહ્યા. તું કર, કંઈ પણ આક્રમણ આવે તારી સાથે ઊભો છું, કંઈ જ કરવાનું નહીં. પન્યાસી મહારાજ તો ક્યાં અમે કોઈથી ગભરાયા નહોતા, પણ વડીલની એક જ્યારે હોશ મળે અને ખભે ખભો મિલાવીને ટેકો મળે, આ બહુ મોટું ફળ હતું. બહુ મોટું ફળ, કે એટલું મોટું ફળ હતું કે પન્યાસી મહારાજને 10 વર્ષનું કામ 10 મહિનામાં કરવાનું હોશ વધે, એવી રીતે ઊભા રહ્યા. બધા મહાપુરુષો પોતાની શક્તિ પ્રમાણે કામ કરે છે, પણ એક વિશિષ્ટ દ્રષ્ટિકોણ સાથેના શાસનલક્ષી ગણી ન શકાય, બોલી ન શકાય અને પૂરી ન શકાય એવા કાર્યો આ સાહેબે કર્યા છે. હજી ઘણા કાર્યો બાકી છે, એની વાત કાલે કરશું.